ચલો આપણે હવે લાસ્ટમાં એન્યુટી મેથડ પ્રમાણે આપણે ક્વેશ્ચન જોયો હતો. ચલો ફરીથી પાછો 23 નંબરનો ક્વેશ્ચન. એન્યુટી મેથડ, ભલે આપણને એન્યુટી મેથડ કે સુપર પ્રોફિટ સુધી તો આપણે કેલ્ક્યુલેશન કરવું જ પડે. ચલો ગણી દઈએ ફરીથી. તો પહેલા પ્રોફિટ લોસના ડેટા છે વર્ષ 2003, પાંચ, 6, 7 ટોટલ 50,000, 5,000 લેસ, 10,000 પ્રોફિટ, 35,000, 20 કરવાનો સરવાળો. એવરેજ પ્રોફિટ બરાબર બધું અહીંયા જો લખવું પડે. લખવું ને બધું એક્ઝામમાં લખવું પડે. 1 લાખ આ ક્યાંથી લાવ્યા એ પણ લખવું પડે. 1, 10 વર્કિંગ નોટ 1. આ ન લખ્યું ધારે તો માર્ક્સ ન આપે. નંબર ઓફ યર તો કે 5 વર્ષના ડેટા છે. ચલો ડિવાઈડ કરીને આપી દે. 22,000 પૂરા. પણ આ 22,000 લખતા પહેલા જોઈ લેવાનું એક્ઝામમાં કોઈ એડજસ્ટમેન્ટ તો નથી પણ ફ્યુચરમાં પ્રોફિટ એક્સપેન્સ ઘટવાનો વધવાનો, ઇન્કમ વધવાનો ઘટવાનો એવો કોઈ ટોપિક તો નથી ને. બીજો વાર ચેક કરી લેવાનું. અહીંયા જે પ્રોફિટ લોસ આપ્યો એમાં કોઈ એસેટ સોલ્ડ કરવાનો પ્રોફિટ લોસ તો નથી આવી ગયો ને. નહીતર અહીંયા પેલા સસ્ટેનેબલ મેન્ટેનેબલ પ્રોફિટ ગોતવો પડે. નથી કોઈ ડેટા, કઈ વાંધો નહીં. ચલો ગમે એ મેથડ હોય એન્યુટી સુપર પ્રોફિટ તો ગોતવો પડે. સુપર પ્રોફિટ ગોતવા માટે મારે કેપિટલ એમ્પ્લોયડ જોઈએ. પહેલા આપ્યું છે ક્યાંય? મેં દરેક દાખલામાં કેપિટલ એમ્પ્લોય આપ્યું નથી. તમારા મગજમાં કોન્સેપ્ટ સેટ થઈ ગયો. નો આપ્યું હોય તો ગોતવું પડે. વર્કિંગ નોટ 3. આ વખતે કેપિટલ એમ્પ્લોયની બદલે શબ્દ વાપરું છું નેટ વર્થ. આ બધા એક શબ્દ કહેવાય નેટ વર્થ. ચલો મોટા ભાગે કેપિટલ એમ્પ્લોય વાપરો. ટોટલ એસેટ 225, આઉટસાઇડ લાયબિલિટી 35, બે વચ્ચેનો ગેપ 1,90,000. આ મળી ગયું નેટ વર્થ. ચલો નેટ વર્થ મળી જાય તો હવે મારે નોર્મલ રિટર્ન જોઈશે. દાખલામાં ચેક કરો કે નોર્મલ રિટર્ન આપ્યું છે આપણને? નહીં. તો નોર્મલ રિટર્ન માટેની વર્કિંગ નોટ બનાવી. તમારે તો નીચે જ લખવાનું હોય. હું તો બાજુમાં લખી શકું અહીંયા. વર્કિંગ નોટ ફોર નોર્મલ રિટર્ન. કેપિટલ એમ્પ્લોય 1,90. દાખલામાં આપ્યો નથી, લાવ્યા. અડધું નથી આવડવાનું કારણ અહીંયા ભણાવો ને ત્યારે ધ્યાન નથી આપતું. બસ બીજો કોઈ પ્રોબ્લેમ નથી. મલ્ટીપ્લાય બાય ROR. દાખલામાં ROR નથી આવ્યો તો ગોતવો પડે ને. કાલે તમને મેં યાદ કરાવ્યું. રિસ્ક ફ્રી રેટ આવ્યો 8%. એનો મતલબ બેંકમાં રોકો તો 8% તો મળે. પણ જો હું રિસ્ક લઉં બિઝનેસમાં તો એક્સ્ટ્રા ઇન્કમ બી માંગુ તો આ રિસ્કનું પ્રીમિયમ આપ્યું છે. જો ડિસ્કાઉન્ટ હોત તો અહીંયા લખ્યું તો માઇનસ. રિસ્ક પ્રીમિયમ આવ્યું હોય તો પ્લસ. એટલે બીજા 2% એક્સ્ટ્રા માંગુ. 8 + 2 તો આ વર્કિંગ નોટ બતાડવી પડે બાજુમાં લખી. ચલો હવે ગુણાકાર કરીને આપી દીધો જવાબ 19,000. 1,90,000 ના 10%. એટલે આ બી વર્કિંગ નોટ બની ગઈ. વર્કિંગ નોટ 5. હવે સુપર પ્રોફિટ મળે. ચલો સુપર પ્રોફિટ ગોતી. કેમ મળે સુપર પ્રોફિટ? તો એવરેજ પ્રોફિટ જે ગોતો 22,000 વર્કિંગ નોટ 2 માઇનસ નોર્મલ રિટર્ન 19,000 જે ગોતું વર્કિંગ નોટ 4થમાં.
બે વચ્ચેનો ગેપ 3000. આ મળી ગયું સુપર પ્રોફિટ. હવે ગુડવિલ. હવે બોલો સાંભળો. જો સુપર પ્રોફિટ હોત તો ગુડવિલ કેમ મળે? ગુડવિલ તો સિમ્પલ કર્યું હોત 3000, સીધા મલ્ટીપ્લાય કર્યા હોત નંબર ઓફ યર પરચેઝ 3. તો બોલો 3000 ગુણ્યા 3 તો 9000 જવાબ આવ્યો. જો સુપર પ્રોફિટ હોત તો અહીંયા દાખલો પૂરો થાય. બટ એન્યુટી મેથડમાં અહીંયા સુધી તો ગણવાનું છે, અહીંયા ચેન્જ કરો. આ 3 વર્ષનો મતલબ થાય મને 3 વર્ષ સુધી ગુડવિલ મળવાનું, પણ એક હારે મળી જવાના છે. દર વર્ષ એવા કેટલા વર્ષ સુધી? 3. એક હારે પૈસા મળવાના છે નહીં. તો આ ભવિષ્યના રૂપિયાને આજના રૂપિયા એક ન કહેવાય. તમારે એની પ્રેઝન્ટ વેલ્યુ કાઢો કે 3 વર્ષ પછી 3000 તો આજના કેટલા, 2 વર્ષ પછી 3000 તો આજના કેટલા, વર્ષ પછી 3000 તો આજના કેટલા. તો 3 વર્ષની પ્રેઝન્ટ વેલ્યુ ગોતવાની, એને કહેવાય મલ્ટીપ્લાય કર્યું કહેવાય. જવાબ ગોતવાનો છે. ગુડવિલ કેમ મળશે? તો કે સુપર પ્રોફિટ મલ્ટીપ્લાય બાય એન્યુટી પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી ફેક્ટર. જો દાખલામાં સીધો ફેક્ટર આપ્યો તો ગુણાકાર કરી દેવા, નથી આપ્યો તો ફેક્ટર ગોતી શકાય. ચલો સીધું જ આપણે ગોતી દઈએ. લો પેલા વર્ષ લખી દેવી, ખાલી ફેક્ટર જ ગોતવું છે આપણે. માની લો ફેક્ટર જ ગોતવું છે તો ફેક્ટર ખાલી ગોતી દઈએ. બધું નથી ગોતું માની લો તો પેલા ફેક્ટર ખાલી ગોતી દઈએ. વર્ષ, ખરીદના વર્ષ, બિઝનેસ પરચેઝ યર. બોલો કેટલા વર્ષ ખરીદીને આપ્યા? તો 3 વાર લખવાનું. 1 વર્ષ, 2 વર્ષ, 3. એટલે 3 વર્ષની વેલ્યુ આજની ગોતવી છે. આ ફેક્ટર 1/, રેટ 8%, સોરી 2%, 10%, 1/10. તો પોઈન્ટ કેવું કેવું લખી દેવાનું આપણે. જે જવાબ ઇઝ ઇક્વલ ટુ કરી નાખવાનું 82, 64. જે જવાબ પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ 75. આનો સરવાળો કરી દો 2.68. તો 2.4868 આવું. આ ફેક્ટર અહીંયા લખવાનું. તો આ વર્કિંગ નોટ લખી પડે. આ વર્કિંગ નોટ 7th પ્રમાણે આ ફેક્ટર ગોત્યું અહીંયામાં લખવું પડે આમ કે 2.4868. જે જવાબ લાવ્યો હું વર્કિંગ નોટ 7th પ્રમાણે બાંધી લો તમે તારે, પછી બાંધવા મળે ન મળે. આંખો હારી છે થોડી થોડી હવે. કેવા બાંધ્યા એમ ઘડીકમાં તો. 3000 ગુણ્યા 2.4868 44, 74, 60. એનો મતલબ 3 વર્ષ પછી જે 9000 મળવાના છે ને એ આજના કેટલા કહેવાય? 74, 60. સમજાઈ ગયો ટોપિક? પક્કો છે? ઓકે. તો આનો મતલબ આવો થાય. તો આ એન્યુટી મેથડ હોય તો દાખલો આમ ગણાય. એટલે સુપર પ્રોફિટ મેથડમાં 3000 ગુણ્યા 3 સીધા કરતા. આ 3 નો કર્યા, 3 વર્ષનું પહેલા પ્રેઝન્ટ વેલ્યુનો ફેક્ટર ગોત્યો ને પછી ગુણાકાર કર્યો. બસ એટલો ફરક છે. ધેટ્સ ઓલ. કોને 30 માંથી 30 આવ્યા? ઇન્ટરનલમાં 30 માંથી 30 કોઈને આવ્યા નથી? આવ્યા હજી? ઓકે. બહુ સારું પરફોર્મન્સ છે. 30 માંથી 30 અનબિલીવેબલ છે. 5 સ્ટુડન્ટને ક્યાંક 29 કે 28 છે. 5 સ્ટુડન્ટ. સરસ. આ મહિનો બી આવો રહ્યો એટલે છેલ્લો મહિનો ફ્રી, એકદમ રિલેક્સ, કોઈ ટેન્શન નહીં હોય. બરાબર? કારણ કે જે કાંઈ છે એ બધું અત્યારે કરી દીધું આપણે. જે કાંઈ ટેન્શન લેવાનું હતું અત્યારે ખોદી લીધું. છેલ્લો મહિનો એકદમ રિલેક્સેશન. ચલો કઈ મેથડ શીખવાડી દીધી? એન્યુટી. તો કાલે હતું એ પાછું રિપીટ થઈ. 85 માંથી 67 સ્ટુડન્ટને 40% આવી ગયા. એટલે કે ઇન્સ્ટિટ્યૂટના જે ક્રાઇટેરિયા છે ને 40% મિનિમમ હોવો છે
તો 40% સ્ટુડન્ટને આવી ગયા માર્ક્સ. અલા 85માંથી 67 સ્ટુડન્ટ, 4 સ્ટુડન્ટે ક્યાંક અટેન્ડ જ નહોતું, મતલબ એબસન્સ હતા, 3 કે 4 સ્ટુડન્ટ. અને 50 સ્ટુડન્ટને મોર દેન 50% સ્કોર છે. આજે તમને ગ્રુપમાં મૂકી પણ દઈશ. ચલો, લગભગ તો મેડમે લાઈવ કરી દીધું હશે રિઝલ્ટ. ઓકે, સરસ. ચલો, છેલ્લો પોઈન્ટ, કઈ મેથડ હવે? કેપિટલાઇઝેશન મેથડ. કેમ ગોતવું એ જોઈ લે. 2 માર્ક્સ 5 માર્ક્સ આવે છે એને અત્યારથી ટ્રાય કરો ને મેક્સિમમ, કે જેટલું થાય એટલું અત્યારે કરવાનું. અધરવાઇઝ પછી 2 ડિસિઝન લઈ લેવાના રિલેક્સ, કે હવે આપણે ભણવું છે કે નથી ભણવું. ન ભણવું હોય તો ઘરે કહી દેવાનું કે હું કાલથી તમારા કામ કરવા માટે આવી જઈશ. ગર્લ્સ હશે કે મમ્મી તને હું સપોર્ટ કરીશ, 18 વર્ષ સુધી તે મારો ધ્યાન રાખ્યો, હું તારું ધ્યાન રાખીશ. અને આ બાજુ કહી દે પપ્પા તમે 18 વર્ષ સુધી મારું ધ્યાન રાખ્યું, હવે તો તમારે હારાવું જ તમારું ધ્યાન હું રાખીશ. આ બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો. જાન્યુઆરીમાં એક્ઝામ આપી છે આપણે, તૈયારી ચાલુ કરી દે. પણ વચ્ચેનું ઓપ્શન ન રાખતા, કે રિલેક્સ આપણે ટાઈમ પસાર કરવું એવું ન કરતા, કારણ કે આની વેલ્યુ 4 વર્ષ પછી દેખાય, પ્રેઝન્ટ વેલ્યુ દેખાય. બરાબર છે. નેક્સ્ટ પોઈન્ટ આપણો કઈ મેથડ છે? કેપિટલાઇઝેશન મેથડ. કઈ મેથડ છે? કેપિટલાઇઝેશન. અને જે હું અત્યારે હોમવર્કમાં આપું છું, લગભગ એ જ પ્રકારના દાખલા રિયલ લાઈફમાં આવવાના છે. અત્યારે જે હું તમને હોમવર્ક ડેઈલી આપું છું ને, સેન્ડ કરું છું, એ બધા ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે ને એના જેવા જ, ખાલી નામ બદલ છે, કામથી આમ કરશે. એક્ઝેક્ટ એવા ટોપિક હશે. તો આ મહિનો આખો એ રીતે ચલાવીશ. થોડું હોમવર્ક ડેઈલી આપતો જાઓ. કાંઈ લખો નહીં તો કાંઈ નહીં, એટલીસ્ટ જોશો, રફલી જોશો તોય આઈડિયા આવશે. તો નવી મેથડ જો કેપિટલાઇઝેશન મેથડ. ગમે એ મેથડ હોય, પહેલું કામ શું કરવું પડશે? એવરેજ. ચલો, એવરેજ પ્રોફિટ ગોતી દઈએ પહેલા. વર્ષ પ્રોફિટ અથવા લોસ. ચલો, 2005 થી 9 ના ડેટા આપ્યા છે. 5, 6, 7, 8, 9. ચલો, હવે પાછું ચેક કરવાનું. વર્ષ લખી દીધા, હવે નફો લખી દીધો. 30,000, 20,000, 25,000, 10,000 અને 15,000. 1 લાખ પૂરા. સિમ્પલ એવરેજ કે વેઇટેડ એવરેજ? શા માટે સિમ્પલ એવરેજ? ટ્રેન્ડ કેવો છે? અપડાઉન, ફ્લક્ચ્યુએટ છે. શું છે? ફ્લક્ચ્યુએટ. ચલો, આપી દો ટોટલ આનો 1 લાખ પૂરા. ચલો, 1 લાખ. વર્કિંગ નોટ તો બનાવી દઈએ. એવરેજ પ્રોફિટ કેમ મળશે? એવરેજ પ્રોફિટ તો કે ટોટલ પ્રોફિટ ડિવાઈડ બાય નંબર ઓફ યર. આ 1 લાખ ક્યાંથી લાવ્યા? વર્કિંગ નોટ પર ડિવાઈડ કર્યા 5 વડે. જવાબ આવ્યો 20,000. હવે શું કરવાનું? એવરેજ પ્રોફિટ તો મળી ગયું. આ એવરેજ પ્રોફિટને નફામાંથી મૂડીમાં ફેરવવા. ચલો, નફામાંથી મૂડીમાં ફેરવે. વર્કિંગ નોટ 3, કેપિટલાઇઝેશન ઓફ પ્રોફિટ, એટલે નફાને મૂડીમાં ફેરવો છે. ચલો, એવરેજ પ્રોફિટ 20,000. ક્યાંથી લાવ્યા 20,000 જવાબ? તો વર્કિંગ નોટ 2 ડિવાઈડ બાય ROR, રેટ ઓફ રિટર્ન ક્યાં આપ્યું છે? હા, 10%. તો હજુ 10% લખવાની 2 રીત છે. આઈધર 0.10 લખી શકો, લખો 10. તો કેટલો જવાબ આવ્યો? 2 લાખ. આમ નથી લખવો તો આનો બીજો ઓપ્શન, 2 લાખ ભાગ્યા 10% ગુણ્યા 100. આ 2 નો જવાબ 1 લખ્યો કહેવાય તમે. તો 2 નો જવાબ સેમ આવશે. 2 લાખ ભાગ્યા 20,000 નફો છે. 20,000 ભાગ્યા 10 ગુણ્યા 100 તો 2 લાખ. તો 2 નો મતલબ 1 લખ્યો કહેવાય. તો સીધા 0.10 લખો તોય વાંધો નહીં, અથવા 10 ને પછી ગુણ્યા 100. ચલો, આ બી મળી. હવે શું મળી શકે?
તો ગુડવિલ સીધી નહીં મળે. ગુડવિલ માટે શું સરખાવવું પડે? કેપિટલ એમ્પ્લોયડ. ચલો કેપિટલ એમ્પ્લોયડ આપ્યું છે નહીં તો ગોતવાનું. કેપિટલ એમ્પ્લોયડ ન બોલો બીજું નામ કઈ છે? નેટવર્થ, નેટ એસેટ, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, આ બધા વર્ડ્સ છે. ટોટલ એસેટ 1,75 માઇનસ લાયબિલિટી 40,000 1,35,000. ચલો આ મળી ગયું. કામ પૂરું થયું. વર્કિંગ નોટ 5. ચલો 5 નંબરની વર્કિંગ નોટ પ્રમાણે શું મળી જાય હવે મને? ગુડવિલ. કેમ મળશે ગુડવિલ? તો કે કેપિટલ એમ્પ્લોયડ 1,35 ક્યાંથી લાવ્યા? દાખલામાં તો આપ્યું નથી તો આપણે લખવાનું વર્કિંગ નોટ 4 માઇનસ કેપિટલાઇઝેશન ઓફ પ્રોફિટ ઉલટું લખી નાખ્યું પાછું. કેપિટલાઇઝેશન ઓફ પ્રોફિટ 2 લાખ. ક્યાંથી લાવ્યા 2 લાખ? તો વર્કિંગ નોટ 3. આ બે વચ્ચેનો ગેપ 65. શું મળી ગયું મને? ગુડવિલ. ચલો 2 મિનિટ માટે આ એક રીત હતી આવી. હવે આને બીજી રીતે 65,000 લાવું છું. મને એક સુપર પ્રોફિટ ગોતી ગયો દાખલામાં. સુપર પ્રોફિટ ડિવાઇડ બાય ROR આવી ગયું ગુડવિલ 65. ફરીથી સુપર પ્રોફિટ ગોતી ગયો. કેમ મળે સુપર પ્રોફિટ? કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ મલ્ટીપ્લાય બાય ROR. નોર્મલ રિટર્ન કેમ મળે? પેલા સુપર પ્રોફિટ જોતા નોર્મલ પ્રોફિટ જોઈએ ને. કેમ મળે? કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ મલ્ટીપ્લાય બાય ROR. તો દાખલામાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલો છે? 1,35. એના 10% 13,500. સુપર પ્રોફિટ કેમ મળે? એવરેજ પ્રોફિટ માઈનસ નોર્મલ રિટર્ન 20,000 માઈનસ 13,500 બે વચ્ચેનો ગેપ. ROR વડે ડિવાઇડ કરો 6500. આવી ગઈ ગુડવિલ 65. જો તમને એક્ઝામ માં કહે કે ફાઇન્ડ આઉટ ગુડવિલ as per capitalization method with the help of super profit. વર્ડ બોલો સાંભળો. જો એક્ઝામ માં કે ફાઇન્ડ આઉટ ગુડવિલ વેલ્યુ as per capitalization method. કઈ મેથડ? પણ મારે લખ્યો with the use of super profit. પણ કેપિટલાઇઝેશન પ્રમાણે જવાબ લાવવા માટે કયા નફાનો યુઝ કરો? એવરેજ પ્રોફિટ નહીં. કયા નફાનો યુઝ કરો? સુપર પ્રોફિટ. તો આપણે એક્ઝામમાં આ દાખલો જો તમને એવું લખે અહીંયા મેં ગોતી કેપિટલાઇઝેશન મેથડ પણ નફો કયો યુઝ કર્યો? એવરેજ પ્રોફિટ. આ જો મૂડીમાં ફેરી એવરેજ પ્રોફિટ. પણ તમને કે આમ નહીં કેપિટલાઇઝેશન મેથડ બટ કે છે ક્વેશ્ચન સોલ્વ કરો વિથ સુપર પ્રોફિટ. વિથ ધ હેલ્પ ઓફ આખું બોલું તો with the help of super profit. સુપર પ્રોફિટ યુઝ કરીને ગોતો. ચલો તો આ દાખલો આખો ફરીથી ગણો પાછો. વર્ષ પ્રોફિટ અથવા લોસ આખો ફરીથી રિપીટ કરો. 5 6 7 8 9 30,000 20,000 25,000 10,000 15,000 કરજો ટોટલ 1. આમાં તો કોઈ ચેન્જીસ ન થાય. થોડો સારું લાગ્યું બોક્સ બને. ચલો નેક્સ્ટ પોઈન્ટ. વર્કિંગ નોટ ટુ એવરેજ પ્રોફિટ પહેલા total profit divided by number of year 20,000. capital employed આપ્યું નથી પહેલા ઈ ગોતવું પડે. સુપર પ્રોફિટ હોય તોય
capital employed. Out total asset 175. Outside liability 40,000. બોલો 175 minus 40 1,35,000. આ નોર્મલ રિટર્ન મળી જાય વર્કિંગ નોટ ફોર નોર્મલ રિટર્ન. કેમ મળશે નોર્મલ રિટર્ન? તો કેપિટલ એમ્પ્લોય આપ્યું નથી કોઈ વર્કિંગ નોટ 3 મલ્ટીપ્લાય બાય આરઓઆર આપ્યું છે 10%. બોલો 1.35 ના 10% 13,500. બોલો હવે સુપર પ્રોફિટ મળી જાય ના આધારે તો વર્કિંગ નોટ પેડ સુપર પ્રોફિટ એવરેજ પ્રોફિટ 20 વર્કિંગ નોટ નોર્મલ રિટર્ન 13,500 વર્કિંગ નોટ ફોર બે વચ્ચેનો પાસ. હવે ધ્યાનથી બોલો હા માનો ખરીદીના વર્ષ 3 આપ્યા દાખલા સુપર પ્રોફિટ પ્રમાણે ગુડવિલ ગોતવાની હોય તો 6500 સીધા કોને વડે મલ્ટીપ્લાય કરો 3 19 એન્યુટી મેથડ કીધી હોત તો ચલો પેલા ફેક્ટર ગોતો પડે ગોતો ફેક્ટર 3 વાર ઇઝ ઇક્વલ ટુ કરી મેમરી રિકોલ કરતા જાવ એડ કરો અને જે જવાબ આવે ગુણાકાર કરો 16,164 તો 16,164. એવરેજ મેથડ પ્રમાણે કીધું હોત તો એક દાખલા 4 રીતે ગણી. એવરેજ પ્રોફિટ પ્રમાણે કીધું હોત તો 20 જો એવરેજ પ્રોફિટ માં આમ કર્યો હતો ગુડવિલ આમ હોય 20,000 ગુણ્યા 3. સુપર પ્રોફિટ પ્રમાણે ગુડવિલ કીધી હોત તો આ ગુડવિલ ગોતું છે તો સીધા ગુણ્યા 3 કર્યા 6500 ગુણ્યા 3 19,500. એન્યુટી પ્રમાણે કીધું હોત તો પેલા ફેક્ટર 2.48 હર્ટ્ઝ અને કેપિટલાઇઝેશન મેથડ પ્રમાણે કીધું હોત તો 6500 ને સીધા ગુડવિલ બરાબર 6500 ડિવાઇડ બાય ROR 0.10 કરો તો એ ભલે અથવા 6500/10 ગુણ્યા 100 6500 ડિવાઇડ બાય 0.10 તો એક ને એક દાખલો 4 મેથડમાં જવાબ અલગ અલગ આપે 60,000 19,500 16,164 ને 65,000. સર હું તો શું કરું ખબર શું કરું ચારેયનો સરવાળો કરી નાખો ડિવાઇડ બાય 4 કરી નાખો કેટલા માંગી લો ખબર ન પડે કેટલા માંગવા આમાંથી નવો ભવિષ્યમાં કોઈનો ભાગીદાર બનાવીશ તો ગુડવિલ કઈ મેથડ પ્રમાણે આ તો એક્ઝામ માં કોઈ રિયલ લાઈફ માં તો કોઈ કે નહીં ખુદ નક્કી કરવાનું તો હવે શું કરું આ ગણો તો આ બે ત્રણેયને દુઃખ થાય આને ગણો તો આ ત્રણને દુઃખ થાય તો આપણે કોઈ દુઃખ ન થાય બધાને ભાગીદાર બનાવશું આવો 60 19,500 16,164 ને 65 ડિવાઇડ બાય 4 એપ્રોક્સિમેટ ચાલુ થાય એટલે વધારે ને ઓછા આવો ન હોય બરાબર હા માંથી જ માંગવાનું ચલો તો આ રીતે ગણવાનો આવે 11 12 માં આવું ગણ્યું તો કેપિટલાઇઝેશન મેથડ આ તો તમને ખબર હોવી જોઈએ કે આ હું કામ ગણે કેમ સૂત્ર બન્યા મેથડ હું કામ બની આ બધી ખબર હોવી જોઈએ નથી ખબર તો બુકમાં નથી લખ્યું અને મને આજે ગજની સિસ્ટમ થઈ ભૂલાઈ તો ભવિષ્યમાં ભણશું ત્યારે કે ગુડવિલ કઈ રીતે આ મેથડ હું કામ બનાવી શું ખામી હતી સૂત્ર કેમ બન્યું હવે પછીનો ટોપિક અત્યારે ખાલી એટલો માર્ક્સ માટે અત્યારે ભણી લઈએ પેલા પછી સમજવા માટે પછી ચલો એક દાખલો બનાવી કરો છો પેજ નંબર 25 ઉપર ચલો લખશો તો ફાયદો થાય અગર હું ખબર
એક્ઝામમાં ઉપર લખવાનું ભૂલાઈ જાય કે વર્કિંગ નોટ છે કે આ ડેબિટ ક્રેડિટ આવું બધું ભૂલાય આવું ન થાય. 88 383 88 333 88 333 સરસ. બે રીતે ગણજો. એવરેજ પ્રોફિટ પ્રમાણે ગોતી ગયો એટલે આ અને સુપર પ્રોફિટ ની મદદથી ગોતી ગયો. આ એવરેજ પ્રોફિટ ની મદદથી છે, આ સુપર પ્રોફિટ ની મદદથી છે. કારણ કે એક્ઝામમાં કઈ રીતે પૂછે ખબર નથી આપણને. Capitalization method. કોના મદદથી ગણી? એવરેજ પ્રોફિટ કે સુપર પ્રોફિટ? એક વાર એવરેજ પ્રમાણે ગણી નાખો. સેમ જવાબ આવવો જોઈએ. જો સેમ ન આવે તો મિસ્ટેક હશે. 88 333. ચલો બે આન્સર થઈ ગયા આપણી પાસે. यहाँ मिस्टेक થઈ ગઈ. હા પછી કે જો મે રેડ એટલે કે ત્રણ વાર ટ્રાય કરી લેવાની 100% આવડે. ધ્યાન રાખી ગણવે આપણું જ મગજ આપણને કે આપણને આવડે બધું માં આપણે અંદરથી ઈચ્છા હોય. 88 300 કાલે કીધું ત્રિકાય આપણે જે સ્ટુડન્ટ આવીને સ્ટોરી કીધી 88 બાજુના જ ક્લાસમાં બપોર પછી ઈ બેચમાં 5 કે 6 સ્ટુડન્ટ છે. 5 કે 6 સ્ટુડન્ટ છે. લગભગ મેં કીધું હશે તમારી ક્લાસમાં 5 કે 6 સ્ટુડન્ટ છે. એકને 45% છે. ગામડે થયા ગામડેનું એજ્યુકેશન તો આપણને ખબર ચાવ હોય જવાન નો કાક શિક્ષક હોય ન હોય. એકને કે 65% છે. 60 70 ઉપર લગભગ કોઈ નથી. એ સ્ટુડન્ટ બધા સીએમાં એડમિશન લીધું. અહીંયા હોસ્ટેલમાં રહે છે એટલે જાતે બનાવ બધું જાતે જ કરવાનું. 10 દિવસ આવ્યા કે સર ભેગું થાય એવું લાગતું નથી, કાંઈ ખબર નથી પડતી, કાંઈ આવડતું નથી. આમ કીધું સીએ કરવું જ છે ને કે હા. મેં કહું બોલ 4 વર્ષ ભોગ આપો છો અમે કીધું એમ કરવું જ 4 વર્ષ માટે તું અમારો કે હા ટ્રાય કરવી છે એકવાર સર. અમે કેવી એટલું કરવું પડે કે કરવી પછી કાંઈ સર રોજ જે પર્સનલી 1 કલાક એને આપો છૂટીને રોજ બેઠા હો તમે છોડો ને 4-5 સ્ટુડન્ટ
રોજ 6 સાડા 6 આવશો ને તો જોજો 4 સ્ટુડન્ટ રોજ બેઠા છે, 4 5 છે રોજ બેઠા છે. રોજ છે એક સર એને વર્ક આપે, વાંચીને આવવાનો ટોપિક, એ લખવા વાંચવા લખવાની આવી. બિલીવ કરો કે ન કરો, અત્યારે જેટલી પણ ટેસ્ટ છે ટોપ 10 માં 5 વ્યક્તિ હોય, ટોપ 10 માં હોય. દિલથી ઈચ્છા છે, એનું એ જે પરાણે કામ કરે તો ન થાય, એને ઈચ્છા છે અને અમે કેવી કરે છે. આટલું કરો આવડે શોર્ટ, નબળું કોઈ હોતું જ નથી, પહેલેથી જ કહું છું. જેથી તમારી ઈચ્છા બદલી એથી તમારી લાઈફ બદલી. ઈચ્છાનો ખેલ છે આ. બાકી ગમે એમ ટોપી ઘરે ગમે એમ કરે ન થાય. ચલો આવડ્યું? પાક્કો છે? સરસ. ચલો કેવ દિવસે તમારે લાઈફ ચેન્જ કરી તમારે ડિસિઝન કરવાનું. વધી આગળ. હવે આગળના દાખલા ગણવા માટે આ ટોપિક તો આવશે. ભાગીદારી પેઢીનો ટોપિક આવ્યો એટલે આ ટોપિક આપણો આવે છે. PSR રેશિયો એટલે પ્રોફિટ શેરિંગ રેશિયો. 4 કેસમાં PSR રેશિયો ગોતવાનું આવી છે. સીધું આપ્યું હશે PSR, પણ એને નવો ગોતવાનો ટોપિક આવી શકે. કયા કેસમાં આવી શકે? 4 કેસ. જો કોઈ ભાગીદારનું મૃત્યુ થાય, ડેથ થાય તો, અથવા કોઈ નવો ભાગીદાર એન્ટર થાય તો, અથવા કોઈ ભાગીદાર તેઓ રિટાયર થવા માંગે છે તો, અથવા મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એટલે પરસ્પર સમજૂતી કે એવા પ્રમાણ બદલવું છે. નવો PSR આ 4 કેસમાં ગોતવાનો થાય. જો એક્ઝામમાં 4 કેસ નો આપ્યા હોય તો દાખલામાં ઓલરેડી PSR આપ્યો હોય. ફરીથી બોલું છું, 4 કેસમાં નવો PSR ગોતવાનો આવી શકે. કયા 4 કેસ? કોઈ ભાગીદારનું મૃત્યુ, ડેથ થાય, એક્સપાયર થાય. ડેથમાં સર નો ખબર પડે, એક્સપાયરીમાં ખબર પડે. કોઈ ભાગીદાર એક્સપાયર થાય, એની ડેટ પૂરી થઈ જાય, એક્સપાયર થઈ જાય. નવો ભાગીદાર આવે, કોઈ ભાગીદાર રિટાયર થાય, અથવા મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. આ 4 કેસ આપે તો નવો PSR ગોતવાનો આવે છે. જો આ 4 કેસ નથી તો ક્વેશ્ચનમાં ઓલરેડી PSR આપ્યો. સર નો આપ્યો હોય તો આપણે આગળ પહેલા દિવસે શીખવાડ્યું કે ડીડમાં કાંઈ કીધું નથી કે કેટલો PSR રેશિયો આપણો છે, તો હંમેશા કેટલો રાખવાનો? ઇક્વલ. કેટલો રાખવાનો? ઇક્વલ. સ્ટોરી સમજાણી. ફરીથી નવો PSR ક્યારે ગોતવાનો આવી શકે? આ 4 કેસ. જો દાખલામાં 4 કેસ નો આપ્યા હોય તો આ ગોતવાનું ન આવે. તો ઓલરેડી દાખલામાં PSR આપ્યો હશે. આપ્યો હોય તો વાંધો નથી, બટ નો આપ્યો હોય તો એનો મતલબ ડીડ સાઇલન્ટ છે, કરારમાં લખ્યું નથી. તો આપણે 1932 પાર્ટનરશિપ એક્ટ 1932 પ્રમાણે કાયદો એવો કે તમે કઈ નથી લખ્યું તો PSR રેશિયો તમારો કેટલો રહેશે? ઇક્વલી. આટલું ખાલી સમજાવો તો આગળ વધ્યું. માન લો હવે આ ગોતવી, આ 4 માંથી કોઈ કેસ આવ્યો તો નવો PSR કેટલી રીતે ગોતી શકાય? મેન આપણે આની અંદર આ કામ છે. જો નવો PSR ગોતવાની કેટલી અલગ અલગ રીત છે. મેન તમને 11-12 થી શીખવાડ્યું. ઓલ્ડ PSR માઈનસ સેક્રિફાઈસ. આવું કઈ યાદ આવે છે? ત્યાગ. ગુજરાતીમાં જેને ત્યાગ કહેતા. જૂના પ્રમાણમાંથી શું માઈનસ કરતા? ત્યાગ. તો શું મળી જતું તમને? નવું પ્રમાણ. એટલે નફા નુકસાનનો નવો હિસ્સો મળતો. આવું યાદ છે? અથવા ન્યુ PSR આમ બી મળતો, ઓલ્ડ PSR વત્તા ગેઇન લાભ બોલતા.
એનો મતલબ નવા પ્રમાણ સમજવા માટે મારું જૂનું પ્રમાણ 60% હતા. કેટલા હતા? અને 10% નવા બીજા મળ્યા તો કેટલા થઈ જાય? કઈ રીતે 70 થયા? 60 પ્લસ, હા પ્લસ. ઉલટું બોલ, પેલા મારો હિસ્સો 50% હતો, હવે મારો હિસ્સો 30% થઈ ગયા. પેલા કેટલા હતા? હવે કેટલા થઈ ગયા? તો આ 20% મેં કોકને આપ્યા. આ આપ્યા એને ઇંગ્લિશમાં કહેવાય સેક્રિફાઈસ. મેન સૂત્ર આ છે, નવું પ્રમાણનું મેન સૂત્ર આ છે. સમજાય છે મુદ્દો? હવે આમાં માની લો નવા પ્રમાણના બદલે તમને ત્યાગ કે લાભ ગોતવાનું કહી શકે એક્ઝામમાં, તો આની જ હેલ્પ થશે. આની હેલ્પની મદદથી જ કરી દેશું. કઈ રીતે હેલ્પ થશે? હવે મને આ બે માંથી એક ગોતવાનું આપે તો મળી શકે? કેમ મળશે? તો માની લો સેક્રિફાઈસ બરાબર ન્યુ પીએસઆર માઈનસ ઓલ્ડ પીએસઆર. ઓલ્ડ પીએસઆર જૂનામાંથી નવું પ્રમાણ બાદ કરી નાખો તો મળશે સેક્રિફાઈસ. ઓલ્ડ માં જે કરો એ પણ સાઇન કામની હશે. તમને જેમ લખતા એમ જ લખવું હોય તો બી વાત. ઓલ્ડ, જોજો, ઓલ્ડ પીએસઆર માઈનસ ન્યુ પીએસઆર. જો પોઝિટિવ જવાબ આવો તમને શીખવાડ્યું, પોઝિટિવ જવાબ આવે તો તમે ત્યાગ બોલતા સેક્રિફાઈસ. નેગેટિવ જવાબ આવે તો ગેઇન બોલતા. તો ગેઇન માં આવું થશે ઓલ્ડ પીએસઆર માઈનસ ન્યુ પીએસઆર. સૂત્ર તો આનું આ છે. સૂત્ર તો પણ નેગેટિવ જવાબ છે. કઈ રીતે મારે જે શીખવાડવાનું છે આવું ક્યાંક તમને આપતા ડોકમાં. ક્લિયર થાય છે મુદ્દો? એટલે આપણે આને ભૂલી જાય, આપણે આમ યાદ રાખશું. સૂત્ર એક જ, પોઝિટિવ જવાબ આવે તો સેક્રિફાઈસ, પોઝિટિવ જવાબ આવે તો સેક્રિફાઈસ, નેગેટિવ માઈનસ જવાબ આવે તો ગેઇન. એટલે સૂત્ર એક ને એક, પણ સાઇન ના આધારે જવાબ આપશે. ચલો, આની સિવાય પણ નવું પ્રમાણ ગોતી શકાય. તો ઈ કઈ રીતે ક્વેશ્ચન પૂછે? તો એનો નાનો એવો ડેમો. ચાલો, હવે કેટલી રીતે આ ક્વેશ્ચન બને એ આપણે સમજીએ. પહેલા બેઝિક જો અહીંયા લખી, ફાઇન્ડ આઉટ ગેઇન અથવા સેક્રિફાઈસ. તો મેં શું લખ્યું છે? ગેઇન ઓર સેક્રિફાઈસ. સૂત્ર તો આ છે, ઓલ્ડ રેશિયો માઈનસ ન્યુ રેશિયો. પોઝિટિવ જવાબ આવે તો, પોઝિટિવ જવાબ આવે તો સેક્રિફાઈસ, નેગેટિવ જવાબ આવે તો એવું કેમ એ હવે મારે શીખવવાનું છે. ચલો સ્ટાર્ટ કરીએ. એક બેઝિક દાખલો પહેલા. A B C ત્રણ ભાગીદાર છે જેમનો PSR રેશિયો કેટલો ઇઝીલી છે? કેટલો હતો? કેટલો છે? 3:2:1. પણ હવે નવો પ્રમાણ ગોતવા રાખવા માંગે છે. કેટલું રાખવા માંગે છે? 1:1:1. તો મને કહેજો નવું પ્રમાણ ક્યારે ગોતવું પડે? તો મેં તમને કે અહીંયા રીઝન આપ્યા. કોઈ એક્સપાયર થાય, કોઈ નવું આવશે, કોઈ રિટર્ન થાય અથવા મ્યુચ્યુઅલ. તો હવે તમે આમાંથી નક્કી કરો તો તમને શું લાગે કયું કારણ હશે? ડેથ થાય તો ભાગીદારની સંખ્યા વધે, સોરી સેમ રહે. પહેલા કેટલા હતા, હવે કેટલા છે? તો કોઈનું ડેથ થયું એવું લાગે છે તમને? સર ચલો રિટાયર થયું હશે તો રિટાયરમાં શું થાય? ભાગીદાર વહી જાય. ભાગીદાર વહી જાય સંખ્યા વધે ઘટે. તો પહેલા 3 સંખ્યા, પછી બી 3 સંખ્યા, ઈ બી નહીં થયું તો નવો ભાગીદાર આવ્યો હશે. નવો ભાગીદાર આવે સંખ્યા વધે ઘટે, હજી 3 ને 3 જ છે. નવો ભાગીદાર બી નથી આવ્યો તો કયું કારણ હશે? મ્યુચ્યુઅલ. એટલે પરસ્પર સમજૂતી ત્યાં લોકો નક્કી કર્યું કે આ 3:2:1 છે ને એના બદલે આપણે ભવિષ્યમાં કઈ રીતે વેચવા છે? 1:1:1. તો તમને ક્વેશ્ચનમાં શું પૂછે વિચારો તો. ઓલ્ડ પીએસઆર ગોતવાનું પૂછશે? કેમ નો પૂછે? આપેલું, સોરી નવું પ્રમાણ પૂછે? કેમ નો પૂછે? એ બી આપેલું છે. તો પૂછે હું ગેઇન અથવા સેક્રિફાઈસ.
તો સૂત્ર તો આપણે ગણ્યું જ છે. ચલો આનો યુઝ કરીએ. હવે આને હું એકદમ સાદી ભાષામાં શીખવાડું. 3:2:1 નો મતલબ પહેલા મને કહો. આનો મતલબ શું થાય? 3+2+1 કેટલા? આનો મતલબ થાય ટોટલ પેઢીને 6 રૂપિયા નફો થાય તો એને કેટલા મળશે? 3. ડી ને અને સી ને 1. હવે હું આને એકદમ ઈઝી કરી દઉં, ટકાવારીમાં ફેરવી દઉં. ટકાવારી A B C 3/6 × 100 તો પહેલા કેટલા ટકા હતા? 50. ચલો B નો હિસ્સો 2/6 × 100. C ના જરા 1/6 16.66 અથવા 67. આ ટકાવારી જૂની હતી ને તો એકદમ સૂત્ર વગર શીખ્યા. નો સૂત્ર પછી સૂત્ર બને. નવું પ્રમાણ હું કહે છે આ લોકો? નવું પ્રમાણ શું કહે? 1:1:1. આનો મતલબ હવે શું થાય કે ટોટલ 3 રૂપિયા નફો કમાશે પેઢી તો એને મળશે 1 રૂપિયો, બી ને મળશે 1 રૂપિયો, સી ને મળશે 1 રૂપિયો. ટકાવારીમાં ફેરવી આપણે 1/3 × 100 33.33%. લો સૂત્ર વગર ખબર પડી. હું ખબર પડી છે? બોલો પહેલા મારો હિસ્સો, મારો એટલે જેની વાત કરું છું, એનો હિસ્સો કેટલો હતો? હવે કેટલા થયા? ઘટ્યા કે વધ્યા? કેટલા ઘટ્યા? 16.8% મારો હિસ્સો ઘટ્યો. હું ટકાવારીમાં વાત કરું, સૂત્ર નથી બોલતો. ચલો જૂનું પ્રમાણ કેટલું હતું? નવું પ્રમાણ નો ઘટ્યા નો વધ્યા કાઈ ડેશ. આનો જરા ચેક. જૂના હતા 16.67%, નવા થઈ ગયા 33.33%. વધ્યા કાઈ? આના વધ્યા. કેટલા વધ્યા? 16.67. આ ટકાવારીમાં ખબર પડી? આટલું ક્લિયર? હવે આને આમ સમજો. હિસ્સો વધ્યો ઘટ્યો? કેટલો ઘટ્યો? એનો મતલબ મેં મારો હિસ્સો કોકને આપ્યો. એનો મતલબ ત્યાગ કર્યો. તો મને ત્યાગ મળ્યો. શું મળ્યો? ત્યાગ. ટકાવારીમાં ત્યાગ મળ્યો. હવે આનું જોયું. પહેલા હિસ્સો કેટલો હતો? હવે કેટલો થઈ ગયો? હિસ્સો વધ્યો ને? વધ્યો એટલે મને કોઈની માંથી મળ્યા એટલે મારો લાભ થયો. લાભ ને ઇંગ્લિશમાં હું બોલશું? આ ટકાવારી થોડી સમજાણી તો હવે સૂત્રના ફોર્મમાં સમજજો. જોજો આ હું લખ્યું પહેલા એને તમે કોની હારે સરખાવ્યું તો સૂત્ર બનાવી દીધું. મેં સૂત્ર બનાવ્યું સમજવા માટે. બોલો પેન સસ્તી કહેવાય કે મોંઘી કહેવાય? ખરીદી. આ પેન 100 રૂપિયાની સસ્તી કહેવાય? કોઈ કીધું કોસ્ટ, હું કોસ્ટ બોલ્યો. 100 રૂપિયામાં પેન ખરીદી, બોલો સસ્તી કે મોંઘી? તો સામે બીજી ક્યાંક વસ્તુ જોઈ. હા તો વધ્યા કે ઘટાઈ જાણવા માટે બે કિંમત જોઈ. તો આ બે કિંમતને સરખાવો. જૂની કિંમતને કોની કિંમત સાથે? નવી. હા તો સરખાવો છો. એનો જરા હવે છે ને વારે વારે નહીં લખવાનું સૂત્ર. કોષ્ટકના ફોર્મમાં લઈ લો. કયા ફોર્મમાં? ઇન્સ્ટિટ્યૂટ આવું કરશે. સૂત્ર શું છે? ગેઇન સેક્રિફાઈસ નું સૂત્ર. ઓલ્ડ માઈનસ ન્યુ. એટલે આને આની હારે સરખાવે. તો હું લખીશ ઓલ્ડ રેશિયો, ઓલ્ડ પીએસઆર, પછી લખીશ ન્યુ પીએસઆર. બે વચ્ચેનો ગેપ મને શું મળશે? આઈધર સેક્રિફાઈસ, આઈધર ગેઇન. ચલો આ પાર્ટનરના નેમ છે એટલે 3 વાર સૂત્ર નો લખવું પડે. પાર્ટનર નું નેમ શું છે? A B and C. થોડી ખબર પડી. આને કોલમ નંબર આપી દઈશ. કોલમ નંબર 1 2 3. ત્રીજી કોલમ કેમ મળશે? ઓલ્ડ માઈનસ પીએસ. એટલે એક કોલમ માંથી બીજી કોલમ. એટલે આ સમજાવો. આટલું ખાલી લખવાનું. આ ઉપરનું નો લખો તો. ચલો બોલો ઓલ્ડ પીએસઆર એનો કેટલો છે? 3 2 1 છેદમાં સરવાળો 6.
ચાલો આટલો ક્લિયર. ન્યુ પીએસઆર પહેલા નવો પીએસઆર 1:1:1. હવે એનું ટોટલ 3. આટલો ક્લિયર થઈ ગયો પોઈન્ટ? પાક્કો છે? ચાલો હવે આમાંથી આ બાદ કરવાનું છે. પોઝિટિવ જવાબ આવ્યો તો સેક્રિફાઈસ, નેગેટિવ જવાબ આવ્યો તો ગેઇન. આના આમ સમજ. ચલો માઈનસ ની સાઇન છે, સ્ટેટમેન્ટ્સ તો શીખાશ. સીધા માઈનસ ક્યારે થાય? છેદ સમાન હોય તો. બોલો છેદ સમાન છે તો આને આપણે બટરફ્લાય ચોકડી ગુણાકાર કરશું. ચલો હવે બોલો સાંભળો. નથી આવડતું એના માટે પહેલેથી બોલું છું. પહેલા છેદનો ગુણાકાર કરો. 6 × 3 18. ઓકે. પછી ક્રોસ ગુણાકાર કરજો. આમ ક્રોસ, આમ ક્રોસ ગુણાકાર 3 3 9 6 × 6 અને વચ્ચે સાઈન છે માઈનસ. હવે જવાબ આપી 3/18. પોઝિટિવ સાઈન છે ને, આ સરવાળો વધારે છે, આ સરવાળો વધારે, તો મને જવાબ મળ્યો 3/18. આ કેમ મળ્યા? કારણ કે કૌંસમાં ગણતરી આ બતાડવી 9 - 6/18. આ ક્યાંથી આવે એ બતાડવાની જરૂર નથી, એ આ ખબર પડી ગઈ. ચાલો હવે સેમ ટુ સેમ જો કેલ્ક્યુલેટરમાં કરવાનું. 6 × 3 18. ક્રોસ ગુણાકાર 3 2 6 વચ્ચે સાઈન માઈનસ 6 × 6. બોલો 6 - 6 0 ના છેદમાં ગમે એટલા હોય જવાબ આવે 0. ચાલો 6 × 3 18. 3 × 3 6 × 6. બોલો જવાબ. જો આ બાજુનો સરવાળો વધારે છે એટલે આગળ સાઈન છે માઈનસ. -3/. આ તમે લખતા ને ઈ શું લખતા ઈ કહો. 3/18 × 100. આ લખ્યું. આ 3/18 × 100 હું લખ્યો? જવાબ હું આવ્યો 16. આટલા ટકા મારા ગયા એટલે હું એવો જવાબ સેક્રિફાઈ. તો આ જો 3/18 × 100. તો એટલા મારા વધ્યા. ગેઇન મળ્યો. ગેઇન 17. એવું કેમ? માઈનસ જવાબ આવે તો ગેઇન કેમ? એ અહીંયાથી ખબર પડે છે. આપણે અહીંયાથી જો 1/3 એટલે કેટલા ટકા કહેવાય? 33.33. એટલે નવું પ્રમાણ વધી ગયું મારું. જૂનું કેટલું હતું? 1/6 એટલે 16. તો નવો ભાગ વધે અને સાઈન એની પહેલા માઈનસ ની છે તો જવાબ કયો આવે છે? માઈનસ. એટલે માઈનસ જવાબ. આ બાદનો ભાગ વધ્યો એટલે નવું પ્રમાણ વધ્યું. આગળ સાઈન છે માઈનસ એટલે તમને કહેતા માઈનસ. આ નહીં જોતા પછી અહીંયા કે સર તમે ઉલટું બોલો છો ને. આ તો મેં આના પ્રમાણે સમજાવ્યું તો આને કાઢી દો. આમ જોવાનું છે. તો મેં પેલા બેઝિક સમજાય ને એટલે આ રીતે સમજાવ્યું હતું. એક્ઝામમાં આવું લખવાનું છે. આવડું થોડો ક્લિયર છે? તો ઓલ્ડ રેશિયો આપ્યો તો નવો રેશિયો આપ્યો અને એના આધારે શું ગોતી દીધું? ગેઇન, સેક્રિફાઈસ. તો બાજુ લખવું પડે. શું છે આ? હું લખ્યું ઈ તો લખવું પડે ને. આ શું લખ્યું તમે? આ ગેઇન છે કે સેક્રિફાઈસ? તો આ લખી દેવાનું સેક્રિફાઈસ. આને કઈ આને ગેઇન. આટલું લખી દેવાનું. 1 કે 2 માર્ક્સ જે નક્કી કર્યા છે તમને આપી દે. સમજાણો ટોપિક? આગળના તો બોલો. લો આ આવડી જાય તો બીજો દાખલો સોલ્વ કરી શકો આરામથી. હવે જો આવું લખો ને કેલ્ક્યુલેટરમાં ને આવું લખવું પડશે એક્ઝામ. એકવાર આવું લખી કેસ નંબર 2 ન આવડે તો હું પાછો સમજાવું. કે એક્ઝામમાં લખવાનું જ આવશે. અત્યારે નહીં લખો એટલે એક્ઝામમાં 100 માર્ક્સ નું પેપર કોઈ કાળે પૂરું નહીં. અત્યારે નહીં લખો છેલ્લે એકાદ આખું વર્ષ કોઈ દી દોડ્યા ન હોય અને પછી દોડવાની રેસમાં ભાગ લેવા જાય દોડી કોઈ દી ન દોડાય. આખું વર્ષ નો લખીને પછી છેલ્લે કે 100 માર્ક્સ નું લખી નાખ એ ન થાય.
આપણે જ આપણી જાતને નકર છે બી ગેઇન થશે ને સી ને સેક્રિફાઈસ. બી ગેઇન અને કેટલો બી ને ગેઇન માઈનસ નીચે છેદમાં કે બોર હોય છે 2/60 માઇનસ ઓકે સરસ. ચલો ટકાવારી આપણે એક્ઝામ આવું બોલવું પડશે 2/60. સરસ. આ તો મેં ઓલો સમજે એટલે ટકાવારી પ્રમાણે આપણે કીધું. એક્ઝામમાં આપણે આવું પડશે. જો સાઈન આપવામાં ધ્યાન નહીં રાખો તો બદલી જાય. ગેઇન સેક્રિફાઈસ અથવા સેક્રિફાઈસ ગેઇન થઈ જશે. બી ગેઇન ઓકે સરસ. સી સેક્રિફાઈસ એને ગેઇન સેક્રિફાઈસ કઈ થશે એ અહીંયાથી જ વેરીફાઈ કરે. પછી છેલ્લે હું કરો એક્ઝામમાં ખબર આ લખાઈ જાય પછી વેરીફાઈ કરી લે. એ વેરીફાઈ આમ થાય છે 5/10 જૂનું પ્રમાણ હતું 5/10 કેટલા કહેવાય 50. નવામાં જો 3 2 6 3/6. હા તો નો પ્રોફિટ નો લોસ. બી ને ચેક કરો. બી માં પહેલા 3/6 એટલે કેટલા ટકા કહેવાય સોરી 3/10 30. નવામાં 2/6 તો વધ્યા ને કેટલા વધ્યા 3 પોઈન્ટ. હવે તમે ઓલો જે જવાબ લે 2/60 ઈ કરો 2/60 ગુણ્યા 100 કરો 3.33 એવા. હા તો દાખલો આપણે સાચો વેરીફાઈ થઈ ગયો. એટલે ક્યારેક ડાઉટ હોય તો આમ વેરીફાઈ કરી લેવું. ચાલો લખો કે આવડશે એકમાં લખો પાક્કો છે. ચાલો 11-12 ની રીત હતી રિપીટ કરી દીધી આપણે. હવે કદાચ આવું આવશે તમને એક નવો દાખલો જેમાં તમને આવું કહે છે A B C 3 ભાગીદાર હતા જેનો રેશિયો 3:2:1 છે. નાવ એન્ટર ડી નવા ભાગીદારને લાવ્યા એઝ એ વન ઓફ પાર્ટ 1/5 તરીકે. ક્યારે નવું PSR ગોતવું પડે? કાય લોજિક યાદ આવે છે? કઈ દેખાય છે આમાંથી? તો પહેલો દાખલો હતો ને પહેલો બીજો એ આનો હતો. હવે જે ટોપિક છે આ છે નવો ભાગીદાર આવે છે. ચલો નવા ભાગીદારને લાવ્યા 1/5 લાવ્યા. આવું મેં શીખવાડ્યું પહેલા ક્યાં કોઈ નવા ભાગીદારને લાવો તો મિનિમમ ગેરંટી આપવાની હતી કે ત્યારે આ દાખલો આવ્યો. ફરીથી રિપીટ કરું છું. જ્યારે તમને સાંભળી લો રૂલ્સ રેગ્યુલેશન બોલો છો. નવો ભાગીદાર આવે એને કોણ કેટલો હિસ્સો આપશે દાખલા ન કીધું હોય. રૂલ્સ બોલો ફરીથી. બુક્સમાં ક્યાંય રૂલ્સ લખેલો નહીં. નવો ભાગીદાર આવે 1/50 પણ નવા ભાગીદારને કોણ કેટલો હિસ્સો આપશે કોઈ આવે એને જે ટકાવારી મળશે એને કોક તો આપશે ને. કોણ આપ્યું ક્યાં લખ્યું છે દાખલામાં કે 1/5 કોણે આપ્યા? જો આવું ન કીધું હોય તો આપણે સૂત્ર વાપરવાનું રિમેનિંગ શેર. રિમેનિંગ શેર એટલે પ્રોફિટ. આ કેમ મળશે તો આ લખવાનું પહેલા 1 માઈનસ ન્યુ પાર્ટનર છે. આ જે લખ્યું છે ને અહીંયા હું લખું છું ન્યુ પાર્ટનર PSR બોલો અથવા શેર બોલો. ન્યુ પાર્ટનર શેર બોલો એટલે હિસ્સો પ્રોફિટ નો હિસ્સો. નવા ભાગીદારને કેટલાથી લાવ્યા 1/5 આમ લખવાનું. આ હું લખ્યા 1/5 થી સમજાયું બાજુ. આવું એક્ઝામમાં લખવાની જરૂર નથી. લખો તો વાંધો નહીં આટલું લખવાનું. ચલો 1 માંથી 1 -5 1/5
4/5. હવે આ શીખવાડું 4/5 કેમ આવે આવડે છે ને બધાને? સિંગલ સ્ટુડન્ટ ને નો ખબર જ બોલી દો તો હું પહેલા સોલ્વ કરી દઉં. ક્લિયર ને? ઓકે, તો આટલો જવાબ મળી ગયો. હવે આ જવાબ મળી ગયો તો તમે આગળ વધી શકો. આ વર્કિંગ નોટ 1, વર્કિંગ નોટ 2. આનું મેઇન સૂત્ર હવે આમ છે, ન્યુ પીએસઆર બરાબર પાછો કોષ્ટકના ફોર્મમાં લઈ લો, નકર વારે વારે સૂત્ર લખવું પડે. નવો પીએસઆર નું સૂત્ર આ છે, ઓલ્ડ પીએસઆર મલ્ટીપ્લાય બાય રિમેનિંગ શેર. આ સૂત્ર છે. તો આપણે એવું વારે વારે ન લખવું પડે એટલે આપણે આને કોષ્ટક હમણાં લીધું હતું ને એમ કોષ્ટકના ફોર્મમાં લઈ લેવાનું. એટલે આપણે વારે વારે આ સૂત્ર લખવા ન જવું પડે. બધા અહીંયા પાર્ટનર નું નેમ, પાર્ટનર કેટલા ભાગીદાર છે? A B C. D ને તો ભાગ આપ્યો છે, એને પછી અલગથી હરખું કરી દઈશું. ચલો પછી આ સૂત્ર છે એ લખવા. પહેલું નામ શું છે? ઓલ્ડ પીએસ. બીજું નામ શું છે? રિમેનિંગ શેર. અને જવાબ શું મળશે તમને? એનો ગુણાકાર કરશો એટલે ન્યુ પીએસઆર. ચલો ઓલ્ડ પીએસઆર એની વાત થાય જો એનો ઓલ્ડ પીએસઆર 3 ના પેલા બધાનું નામ લખવાનું 3 2 1 પછી બધાયના છેદમાંનો સરવાળો લખવાનો 3 2 5 ને 1 6. આટલો થઈ ગયો. ચલો હવે રિમેનિંગ છે જે આપણે અહીંયાથી ગોઠવો 4/3 આવો લખ્યો. બધાય માટે એટલા હિસ્સો હોય તો ત્રણેય માટે. હવે આનો ગુણાકાર સિમ્પલ. 3 ગુણાકારમાં આવો નિયમ નથી, છેદ સમાન હોય તો જ ગુણાકાર થાય, એવો નિયમ નથી. 3 ગુણ્યા 4 12, 6 ગુણ્યા 5 30. તો 30 તો બધાયમાં કોમન જ આવશે કારણ બધાયના છેદમાં સેમ છે. તો તમારે સીધું 30 લખવું હોય તો છોડી ઉપરનો ગુણાકાર 2 ગુણ્યા 4 8, 1 ગુણ્યા 4 4. લો આ જવાબ મળી ગયો તમને. પણ મારે જેમમાં નવું પ્રમાણ લખવું હોય તો બધાયના છેદ શું હોવા જોઈએ? સેમ. d નો છેદમાં જો 1/5 જ છે, એનો બી છેદ સમાન કરવો પડશે ને. તો એનો છેદ સમાન કરવા માટે કેટલા વડે હું ગુણાકાર કરું તો 30 જવાબ થઈ જાય. 30 અને આન્સર બદલવાનો હોય ટકાવારી. 1/5 એટલે કેટલા કહેવાય? 20%. તો નવો જવાબ મારે 20% રાખવો છે. તો નિયમ એવું કે જેટલા વડે મલ્ટીપ્લાય કરો એટલા વડે ડિવાઈડ કરે. તો ઉપરને મલ્ટીપ્લાય કરો, નીચેને સેમ ટુ સેમ. 6 એકા 6 અને 5 છમ 30. તો આ 6/30 કરો એટલે અગેન 20% જ રહી. સમજાઈ ગયો ટોપિક? તો હવે નવું પ્રમાણ તમે લખી શકો. ન્યુ પીએસઆર બરાબર આ જે ઉપરની રકમ છે ને જેમમાં લખી છે 12/8/4/6. આ નવું પીએસઆર મળ્યું. ક્લિયર? બટ મને તો વારે વારે ક્વેશ્ચન થતો કા ગુણાકાર કર્યો, ગુણાકાર કા કર્યો? તો આપણે આવવું પડે 4થા-5મા ધોરણમાં. ક્યાં આવવું પડે? 4થા-5મા ધોરણમાં. ન્યા નિયમ આવતા. સર ઈ નથી યાદ, તમે અત્યારે પહેલા બોલો, ન્યા ક્યાં યાદ કરાવો છો? ચલો કોઈ પણ બે શબ્દ બોલો છો. કોઈ પણ રકમનો જવાબ ઘટાડવો હોય, નવો જવાબ ઘટાડો 3 રીત છે. માઈનસ કરીને, ભાગાકાર કરીને અથવા ગુણાકાર કરીને. 3 રીતે જવાબ ઘટે. ગુણાકાર કરીને થોડી ઘટે ને, મેં કહું ઘટે ને, આખો સાંભળો. કોઈ પણ રકમને 1 કરતા ઓછી રકમ વડે ગુણાકાર કરો તો જવાબ ઘટે. સર ભાગાકારમાં ઉલટું છે. કોઈ પણ રકમને 1 કરતા ઓછી બોલો સાંભળજો. કોઈ પણ રકમને 1 કરતા ઓછી સંખ્યા વડે ડિવાઈડ કરો તો જવાબ વધે. વધ્યો તો અહીં જવાબ જો 1 કરતા ઓછી સંખ્યા
ભાગાકારમાં એક કરતા ઓછી સંખ્યા લખો તો જવાબ વધે, ઘટે નહીં, વધે. ગુણાકારમાં ઉલટું છે. ગુણાકારમાં ખાલી એક કરતા વધારે સંખ્યા લે તો વધે, આપણે ઘટાડવું છે. પણ ક્વેશ્ચન સર ઘટાડવા છે, શું કામ? તેનું કારણ છે, ઘટવાનું કારણ છે. હું મારે 1 રૂપિયાનો નફામાંથી બીજા કોકને આપી દઉં તો મારા પાસે હિસ્સો વધે, ઘટે? તો ઘટાડવા માટે જો ઘટે. આ જો હું લીખણી જો 4/5 કરો, ખાલી બોલો એટલું, 4/5. આ એક કરતા ઓછી સંખ્યા લખી. એક કરતા ઓછી સંખ્યા લખો ને તો જવાબ ઘટીને જાય. કે આ ઘટ્યો સર, આ તો વધ્યો નહીં. હવે આમ જો 3/6 એટલે કેટલા ટકા કહેવાય? કેટલા? 12/30 કેટલા કહેવાય? હા, ઘટ્યા, 10% ઘટાડ નાખી. આને આમ સાંભળો, આ કેટલા કેટલા? 50 ગુણ્યા 80%. હા, તો 40% લખ્યા. આને આમ ખેલવાનો આંકડા. અરે હું છે તું મને કે આમ સમજવા. આનો આજ એકવાર ખબર પડે ને એવી મજા આવે ને પછી વાત ન પૂછો. એમાં કોકને ન આવડે તો એને શીખવાડે, અંદરથી ઓર મજા આવે. હાલ તને શીખવાડ, તને શું ખબર પડે? આમ બધા રૂલ્સ શીખવા. અઘરું કાંઈ રૂલ્સ નથી આવડતા એટલે અઘરું છે. અઘરું નથી, આપણને રૂલ્સ નથી આવડતા એટલે અઘરું છે. ક્લિયર? ચલો, આપણને વોલીબોલ રમવાનું કે તો મજા આવે ન આવે, કારણ એ નથી આવવાનું કારણ આપણને રૂલ્સ રેગ્યુલેશન નથી ખબર. રૂલ્સ ક્રિકેટ મજા આવે, શું કામ? ક્રિકેટના બધા રૂલ્સ રેગ્યુલેશન ખબર છે અને ખુદ રેમાં છે આપણે, એટલા માટે. હવે એક્ઝામમાં આવું બધું નહીં પૂછે હું કામ ગુણાકાર. મેં આ ગુણાકાર કરવાનો નિયમ શીખવાડ્યો કારણ કે મેં મારા 1 રૂપિયા એટલે 100% માંથી 20% આપી દીધા તો મારો નવો જવાબ ઘટે કે વધે? હા, તો નવો જવાબ ઘટાડવા માટે આ ગુણાકાર કર્યો. ફરીથી મારા નફા પેઢી પ્રમાણે કહો 100% નફો હતો, કેટલો? એમાંથી 20% આપી દીધા તો નવો હિસ્સો વધ્યો છે. એ વધીને આવે ઘટીને આવે? હા, તો નવો હિસ્સો મારે ઘટાડવો છે. ઘટાડવા માટે ગુણાકાર કર્યો. એક કરતા ઓછી સંખ્યા છે ને ગુણાકાર કરો તો ઘટે, એટલે જવાબ ગુણાકાર લેતા હતા. અને આનો નાનો ડેમો મેં અહીંયા યાદ રહી, ગમે ત્યારે લખો એટલે હવે નાની એવી ગણતરી દેખાડી દે. એટલે બીજી વાર જ્યારે દાખલો છે ને તો થોડો ટોપિક યાદ આવી જાય. ક્યારે આ સૂત્ર કેમ અહીંયા ઓલ્ડ માઇનસ ન્યુ વાળું સૂત્રનો અપનાવ્યું, અથવા આ સૂત્ર કેમ ન અપનાવ્યું? મેં આ સૂત્ર જરા નવું પ્રમાણ માટે આ સૂત્ર કેમ ન અપનાવ્યું? હા, કયા ભાગીદારે કેટલા કઈ દાખલામાં આપ્યું હતું નહીં, આટલા સૂત્ર નો કામ. તો ખબર પડી કે નવું સૂત્ર મળી ગયું, નવું પ્રમાણ ગોતવાનું. ન્યુ પીએસઆર કઈ રીતે હવે ગોતી શકાય? નવું સૂત્ર બની ગયું, ઓલ્ડ પીએસઆર મલ્ટીપ્લાય બાય રિમેઇનિંગ શેર. ક્લિયર થાય છે પોઈન્ટ? તો આવી રીતે સૂત્ર બધાને લખી રાખવાના કે ભેગા કરવાના. ચાલો, લો એક દાખલો નવો બનાવી દો. આમાં નામ આપણે જોઈ નવો દાખલો કેમ મળે અહીંયા લખી દીધું. જે લોકો લખે છે એ લખીશું. બાજુમાં નવો ક્વેશ્ચન બને. માન લો ABC, નામ બદલી એટલે થોડું કોન્સેપ્ટ એ બદલે. XYZ 3 ભાગીદાર છે, જેમનો PSR છે 5/4/1. 5/4/1. નવા ભાગીદારને D ને એન્ટર કર્યો 1/10 તરીકે. કેટલા તરીકે એન્ટર કર્યો? 1/10. તમને એક્ઝામમાં પૂછ્યું ફાઇન્ડ આઉટ ન્યુ PSR. આ ઓલ્ડ PSR હતો, આ નવા ભાગીદારને લાવ્યા, ન્યુ પાર્ટનરને એન્ટર કર્યા. તમને ક્વેશ્ચન આપું છું. હવે તમારે આવું લખવું પડે, સીધો કેલ્ક્યુલેટરમાં નકરો નહીં ચાલે.
આવો એકવાર પ્રેઝન્ટેશન કરી દો પાછું, એટલે પ્રેક્ટિસ થઈ. 45:36:9:10. ઓકે, 45:36:9:10. આવે છે બધાને જવાબ? આવો રિપીટ કરું એકવાર. પાક્કો છે? આવડશે? આના બદલે આમ કરી દો તો એક ના છેદમાં 10 ની બદલે 2 ના છેદમાં 10 કરી દીધા તો કઈ ફરક પડે ન પડે? ચાલીસ છે, 32 છે, 8 છે, 20. પેલા રિમેનિંગ શેર કેટલો બચશે? 8 ના છેદમાં 10. આવે છે બધાને જવાબ? આવો અને જે જવાબ આવ્યો 8 ના છેદમાં 10 એને ઓલ્ડ પીએસઆર વડે મલ્ટીપ્લાય કરી દેવાનું, નવો પીએસઆર મળી જશે. પેલા 8 કેમ આવ્યા એ ખબર છે? એનો મતલબ છે 10 માંથી 2 આપી દીધા. 10 માંથી કેટલા દીધા? 2. તો વધ્યા કેટલા? 8 ના છેદમાં 10. ક્લિયર? પહેલા હું થોડું સ્ટેટમેન્ટ્સ બી ભણાવતો, એટલે થોડું સ્ટેટમેન્ટ્સ આવડે છે. પહેલા ઇક્વલ ભણાવતો, ઇક્વલ થોડું આવડે છે. લો ન ભણ્યા કોઈ લોમાં શું થાય? લોમાં બંધાય, એમાં ઘરની બુદ્ધિ નો આપે, એમાં લો કેમ કરો, અને ઘરની બુદ્ધિ એકવાર બંધાઈ જાય એટલે પછી નવું નોલેજ નો આવે. નામાં તો ઘુમાવ્યા કરે, બદલા કરે, નવો. ચાલો ચલો 27 ને 28 ને કમ્પેર કરો. 27-28 ને કમ્પેર કરો, શું ફરક દેખાય છે? ચેક કરો. 27-28 શું ફરક છે? ક્વેશ્ચન ઈ ગોતો પહેલા. અને ખબર આમાં નવો ભાગીદાર તો આવ્યો, પણ ચોખવટ કરી છે. નવા ભાગીદારને કોણ કેટલા આપશે? તો લખ્યું છે A, B, C ત્રણેય ભાગીદાર કન્ટ્રીબ્યુટ કરો એટલે આપો, ફાળો ઇક્વલ. નવા ભાગીદારને આ ત્રણેય જૂના ભાગીદાર એક સરખો ભાગ આપશે. ક્વેશ્ચન થાય કેમ લખો, કેમ ગણો? સર એમાં હું ક્વેશ્ચન તમે હિન્ટ તો આપો જ છો મને, પણ એક હું લખી ખબર પડવી જોઈએ. હિન્ટ તો આપી દીધી છે. કેમ ગોતવો હોય? આ હું લખ્યું પહેલા 1 5 ગુણ્યા 1 3 બરાબર 1 ભાગ્યા 15 એ હું છે. તો અહીંયા લખો કૌંસમાં લખીશું 1 ના છેદમાં 15 એટલે ત્યાગ મળે, દરેક ભાગીદારનો ત્યાગ. ગુજરાતીમાં લખો અથવા ઇંગ્લિશમાં ઓલ પાર્ટનર સેક્રિફાઈસ. ઓલ નો લખો ઈચ પાર્ટનર સેક્રિફાઈસ. ગુજરાતીમાં લખો બધા ભાગીદારનો ત્યાગ. બધાનો બોલ દરેક. કઈ રીતે આ વર્ક કર્યું એ સમજ. ક્યાંથી લાવ્યા છો? સિમ્પલ સમજવા માટે. નવા ભાગીદારને હિસ્સો કેટલો આપવાનો છે? 1 ના છેદમાં 5. અને ટકાવારી પ્રમાણે બોલો એટલે મજા પડી જાય થોડી. 20% આપવાના છે. 20% કોણ આપશે? જૂના ભાગ. કોણ જૂના ભાગ? કેટલા આપશે? એટલે એનો મતલબ ત્રણેય ભાગીદાર સરખો હિસ્સો આપશે ને, તો આનો મતલબ થાય અને 1 ના છેદમાં 3. એટલે આ ટકાવારી લીધી. જો આ ટકાવારી 1 ના છેદમાં 5 એટલે આ 20% ત્રણેય ભાગીદાર સરખા આપશે.
1/3 એટલે કેટલા કહેવાય? હા, તો ત્રણેય ભાગીદાર 33.33 33.33 33.33 આપશે. પણ 20% ના 33.33 આપશે. એટલે આમાં નો ખબર પડે તો તમે કે પાછું સ્ટેટમેન્ટ શીખાય. છેદનો છેદ આ બાજુ જાય તો શું થઈ જાય? ભાગાકારમાંથી આ બાજુ જાય તો ગુણાકાર, અને પછી રિવર્સ સંખ્યા થઈ જાય. ખબર ને? એટલે આ રકમને ભાગાકારમાંથી ઉડાવીને ગુણાકારમાં લઈ ગયા. તો એનો મતલબ ત્યાગ મળ્યો. દરેક ભાગીદાર કેટલો ત્યાગ કરશે? બોલો, 1 ગુણ્યા આને લખાય, આને સમજાવવા પહેલા સમજો રફલી. હવે આને એક્ઝામમાં પ્રેઝન્ટેશન આપવાનું. ઈચ પાર્ટનર સેક્રિફાઈસ. ચલો, દરેક ભાગીદારનો સેક્રિફાઈસ. 1 આમ લખવાનું છે 1/5 અને ગુણ્યા 3/1. આ ક્યાંથી આવ્યું પહેલા ઈ સમજાવવા પ્રોસેસ શીખવાડી. આ જો અહીંયા ઈ લખ્યું છે 1/3 લખ્યું ને. હા, 1/5 ગુણ્યા 1/3. આ 1/5 એટલે શું હતું? નવો ભાગીદારનો હિસ્સો. 1/3 કેવી રીતે લાવ્યા? ઈ આ રીતે. આ સમજો. નવા ભાગીદારને કેટલા ટકા આપવાના છે? 20%. આ 20% ત્રણેય ભાગીદાર આપવાના છે. 20 ના 3 ભાગ પાડો. 20 ભાગ્યા 3 કેટલા? હા, જો ખ્યાલ હમણાં ખબર પડતી થશે. 1 ગુણ્યા 3 5 એકા 5. ચલો, એક મિનિટ મિસ્ટેક થઈ ગઈ. હા, અહીંયા મારી મિસ્ટેક થઈ. અહીંયા મિસ્ટેક. ચલો, તો આનો ગુણાકાર કરીને મને બોલો. મિસ્ટેક થઈ લખવા બદલ. એક મિનિટ અહીંયા મિસ્ટેક. હા, મિસ્ટેક થઈ. 3 હિસ્સા કરવાના. 1/5 અને 3 હિસ્સા. કોઈ પણ ની રકમમાં એક તો છેદમાં હોય. ભાગાકારમાંથી આ બાજુ જાય તો શું થઈ જાય? ગુણાકાર. છેદનો છેદ આ બાજુ જાય તો અંશમાં. 1/3 લખવામાં મારે થોડી મિસ્ટેક થઈ ગઈ. તો જો ફરીથી પાછું રિપીટ કરી દેશો મને. બોલો, 1 ગુણ્યા 1 1/3. જો હું આ 1/3 એટલે હું હતું જો 20% ને 3 ભાગીદાર આપવાના. 20 ભાગ્યા 3 કરો. 20 ભાગ્યા હા, તો આ 6.67 લખ્યા કહેવાય. જો 1/3 એટલે કેટલા કહેવાય? બોલો, 1/3 એટલે ગુણ્યા 100 કરો. હા, તો હવે ત્યાં બધાય ભાગીદાર 33.33 એટલે એક હિસ્સો થઈ ગયો. એ 20% માંથી આપવાના છે. હવે આમાંથી આપે જો હરખા ભાગ. જો હમણાં જવાબ આવે છે 20/3 જવાબ આવે છે. 1 ગુણ્યા 1 5 ગુણ્યા 3 બોલો 1/15 આવી ગયા 6.67. હા, તો આ વસ્તુ આવી રીતે લખી છે. આ વસ્તુ સામાન્ય લેંગ્વેજ માંથી એને આવી રીતે લાવ્યા આપણે. ફરીથી સર મારે ભેગું થઈ ગયું બધું. ફરીથી બોલી ગયો એકવાર. ચલો ફરીથી બોલી. ફરીથી નવા ભાગીદારને કેટલાથી લાવ્યા? 1/5. બધા જ ભાગીદાર ઇક્વલી આપશે. લખ્યું છે કન્ટ્રીબ્યુટ ઇક્વલી. કેટલા ભાગીદાર છે? હા, તો 3 ભાગીદાર આ સરખો હિસ્સો આપશે. કોઈ પણ ની રકમમાં છેદમાં તો એક હોય જ. હવે ખબર પડી પેલા. હવે ભાગાકાર આ તો ત્રણેયનો છે. મારે એકનો જોતો છે. હું જોતું છે એકનો ત્યાગ જોતો. આ તો ત્રણેયનો ત્યાગ છે. મારે એકનો એક એટલે ઈચ દરેક ભાગીદારનો ત્યાગ જોતો છે. તો મેં શું કર્યું? આ ભાગાકારની રકમ છે ને ઉડાવીને આ બાજુ લઈ એટલે શું થઈ ગયો? ગુણાકાર. છેદનો છેદ આનો છેદ અને આનો છેદ એટલે છેદનો છેદ આ બાજુ જાય ગુણાકાર તો શું થઈ જાય? અંશમાં 1/3 એટલે ત્રણેય ભાગીદારનો હિસ્સો લખ્યો. તે હરખા આપશે, ઇક્વલ આપશે. હવે આનો કર્યો ગુણાકાર. લો 1/5 ગુણ્યા 1/3. કેટલો જવાબ આવ્યો? 1/15. આ દરેક ભાગીદાર 6.66 સોરી
6.67 6.67 6.67 સરવાળો કરો 6.67 6.67 6.67 20% થઈ ગયા ને 1/5 એટલે કેટલા થાય હા તો 20% કોણ આપશે એ આપશે 6.67 બી આપશે 6.67 સી આપશે 6.67 આનો મતલબ આવો લખ્યો આપણે તો કઈ રીતે બન્યો ને અહીંયા સમજાય એટલે જો સીધો અહીંયા આવું લખ્યું છે કારણ કે એક્ઝામ માં લખવાનો હોય તો આ લખ્યું કઈ રીતે પહેલા ઈ સમજાવવા મેં આ પ્રોસેસ સમજાવી કે આવી રીતે આ લખાણું છે આ બધું થઈને આવ્યું છે એટલે આનો બની ગયો આવો અને ઈ પછી અહીંયા છાપ્યું છે એટલે દરેક ભાગીદારનો સેક્રિફાઈસ મળી જૂનું પ્રમાણ આપ્યું છે કાંઈ કયું સૂત્ર યુઝ કરો હવે તમે વિચારો આ વાપરી શકાય હવે હા કેમ વાપરી શકાય જૂનું પ્રમાણ છે ગોતી લીધું સેક્રિફાઈસ કામ થઈ ગયું પૂરું લો તો પાછો કોષ્ટકના ફોર્મમાં લઈ લેવા નકર વારે લખવું પડશે સૂત્ર કેમ લખીશ તો પહેલા લખવાનું ઓલ્ડ પીએસઆર અહીંયા લખીશ સેક્રિફાઈસ તો મને શું મળી જશે ન્યુ પીએસઆર આ કેમ લખ્યું ગોત્યું તો એને લખી શકાય લખો કોલમ નંબર લખી અથવા સૂત્ર ડાયરેક્ટ લખો ઓલ્ડ પીએસઆર માંથી શું બાદ કરીશ સેક્રિફાઈસ તો મને શું મળશે નવો એટલે આ કોલમ માંથી આ કોલમ લેસ કરું નવો પીએસઆર પાર્ટનર નું નેમ કેટલા ભાગીદાર રાખ્યા છે એ ભાગીદાર બી ભાગીદાર સી ભાગીદાર ચલો પહેલા શું કરવાનું ઓલ્ડ પીએસઆર લખવાનું 5:3:2 પછી સરવાળો નીચે લખી દો 5+3+2 10 થઈ ગયો સેક્રિફાઈસ તો દરેક નો ઉપરથી ગોત્યો છે 1/15 દરેક માટે છે ઈચ પાર્ટનર તો ઈચ માં લઈ દીધું નવો પીએસ આમાંથી આ બાદ કરો તો આને કાઉન્સમાં ગણતરી દેખાડ દો સીધો માઈનસ થાય ક્યારે માઈનસ થાય આ તો છેદ સમાન ઓટોમેટિક કરી દે છે ચોકડી પર પહેલા આનો ભાગ આવે 10 ગુણાકાર 10 ગુણ્યા 15 150 15 5 10 એકા 10 બોલો 65 ના છેદમાં 150 આમ કોમન રકમ કાઢવી જ છે ઈ કોમન રકમ કાઢવા નહીં દેવાનું આમને લખી દેવાનું પાછું 10 છેદમાં 15 150 15 તેરી 45 10 એકા 10 ચલો 45 માંથી 10 ગયા 35 ના છેદમાં 150 ચલો અહીંયા 10 15 150 15 દુ 30 10 એકા 10 ચલો વિધાન કેટલા 20 ના છેદમાં 100 હવે જો છેદ કાઢવા હોય તમારે જેમાં કોમન રકમ ઉડાવી તો ઉડી જાય બધાયમાં 5 તો આવે છે 5 તો આવે જ છે બધાયમાં બોલો 5 અહીંયા 150 ને 5 વડે ડિવાઈડ કરો 150 ને 5 તો આનો મતલબ મેં આમ લખ્યા કે 30 ગુણ્યા 5 તો આવું હુકમ કરવા બેહો 20 માં 5 હોય ને 4 ગુણ્યા 5 એટલે 20 લખ્યા આમાં 7 ગુણ્યા 5 આમાં 13 ગુણ્યા 5 તો બધાયમાંથી 5 ઉડાડ દો તો કેટલા વધ્યા ઉપર 13 વધ્યા આમાંથી 5 ઉડાડ તો 30 આમાં 7 છેદમાં 30 આમાં 4 છેદમાં 30 તો આવું કોણ ગોતવા જાય શું કામ ઇક્વલ ઉડાડવા જવા તમારે લખી દો એમને કોઈ પ્રોબ્લેમ નથી સર વેરીફાઈ કરો મને 13 ના છેદમાં 30 કરો ગુણ્યા 100 કરો અને આ જોઈ લે 65 ભાગ્યા 150 ગુણ્યા 100 આ તો એનું તો લખ્યું છે શું કામ ફેરવવું આપણે ચલો તો નવું પ્રમાણ ગોતવાનું હતું ગોતી ચલો આજે પૂરું નથી જેમ માં લખવું હોય તો ડી નું પ્રમાણ સેમ કરવું પડે
ચલો d નો હિસ્સો કેટલો છે 1/k એને મારે છેદમાં 150 કરવા છે તો 30 વડે હવે હું આને જેમમાં લખી શકું 65 જેમ 35 જેમ 20 જેમ 30 ન્યુ PSI ફર્મ પેઢીનું નવું નફા નુકસાનનું પ્રમાણ આ રહેશે A B C D ખબર પડી થોડી સર ગોખવાનું ક્યાંક આપશું નહીં આમાં ગોખવાનું નહીં આપવાનું તો આ બેઝિક મેં સમજાયું આ 13 ના છેદમાં 30 કઈ રીતે ખબર પડી અગર અડધા કે તમે 65 લખ્યા એટલે મારે એકવાર વેરીફાઈ કરાવવું કે આમાંથી કોમન રકમ કાઢીને લખ્યા છે 13 ના છેદમાં ઓકે ચલો નવો દાખલો લખી દઉં ત્યાં પેન્સિલ થી બનાવી દો ચલો 5 જેમ 3 જેમ 2 છે ને આ કર નાખો ને 10 જેમ 6 જેમ 4 10 જેમ 6 જેમ 4 અને 1/5 છે ના કર નાખો ને 1/20 20 1/20 એક ના છેદમાં 20 બસ ઓગળું પડશે કોઈ વાતો નહીં ઓગણત્રીસ છે 17 છે 11 છે 3 સરસ ચલો હવે જવાબ બતાવીને કેટલા આવો ફરીથી 29 છે 17 છે 11 છે 3 અલગ આવી શકે છે તમે કોમન કાઢ્યા તો અલગ જવાબ આવી શકે ખબર જરૂર સૂત્ર તો આનો છે રહેશે આપણે ચલો સિમ્પલ નવા ભાગીદારને કેટલાથી લાવ્યા આપણે નવા ભાગીદારને કેટલાથી લેવા 2/1/20 ચલો ઇક્વલી ભાગીદાર આપવાના છે 3 થઈ ગયા આ બાજુ આ સૂત્રને ફેરવીને હું આવું લખી શકું 1/20 ગુણ્યા 1/3 તો દરેક ભાગીદારનો મને સેક્રિફાઈસ મળ્યો પહેલી વાર
each partner sacrifice. 1 ના છેદમાં 60. લો મળી ગયું, કામ થઈ ગયું પૂરું. લો old PSR sacrifice new PSR A B C. ચલો old PSR A નો કેટલા થયો આપણે 10, B નો 6, C નો 4 છેદમાં સરવાળો. ઓકે, હવે સેક્રિફાઈસ લખો 1 ના છેદમાં 60. લાંબી થઈ ગઈ, સિમ્પલ ગુણાકાર કરી દેવી. 20 ગુણ્યા 60 22, 60 ગુણ્યા 10 36, 20 ગુણ્યા 1 20, તો 580 ભાગ્યા 12. ઘણા આમાં બી કોમન રકમ કાઢી શકે, ન કાઢો તો બી પ્રોબ્લેમ નથી. ચલો 5 20 ગુણ્યા 60 22, 60 ગુણ્યા 6 360, 20 એકા 20, 360 માંથી 20 ગયા 340 ભાગ્યા 1200. આમાં 1200, 60 ગુણ્યા 4 240, 20 એકા 20, તો એના કેટલા 220 ભાગ્યા 1200. હવે તમે આમાં મીંડા આવે છે, એક એક મીંડો ઉડાડીને લખો તો બી ચાલે. તો બોલવું હોય 58 જેમ 34 જેમ 22 જેમ. હવે પેલા ભાઈને સરખા કરવા પડશે ને છેદમાં. ચલો નવા ભાગીદારને કેટલા કીધા 1 ના છેદમાં 20. આ બધાયના છેદમાં 120, તો કેટલા વડે ગુણાકાર કરો તો 120 થાય. 6 વડે ગુણાકાર કર નાખો. 6 120. આમાં એક કોમન રકમ હજી કાઢવી તો કાઢી શકો તમે. હજી બે રકમ આમાં બે રકમ કોમન કાઢી શકાય આરામથી, તો બી તમારો જવાબ આવી જશે 29 જેમ 17 જેમ 11 જેમ 3. કોમન રકમ વગેરે પણ તમે જવાબ લખી શકો છો. ક્લિયર મુદ્દો? ઓકે. હવે તો તમને મેં બેઝિક પાછું સોલ્યુશન ની અલગ અલગ ટેકનિક લખીને આપીશ. પાછી સેક્રિફાઈસ કેટલી રીતે મળી શકે, તો 3 રીતે સેક્રિફાઈસ મળે. લો ઓલ્ડ રેશિયો માઈનસ અથવા ન્યુ પાર્ટનર મલ્ટીપ્લાય બાય સેક્રિફાઈસ રેશિયો. વર્ડ સાંભળી લો, સેક્રિફાઈસ રેશિયો. સેક્રિફાઈસ કેમ મળે તો હમણાં જે દાખલો ગણ્યો છે, ન્યુ પાર્ટનર નો શેર મલ્ટીપ્લાય ઈચ પાર્ટનર કન્ટ્રીબ્યુશન. તો આ નવું પાછળમાં થોડુંક લખી દો. આ જે લખ્યું અહીંયા છે, જો આપણે હવે અહીંયા કામ લાગવાનું છે. આ બધું અહીંયા કામ લાગવાનું છે. અલગ અલગ પાછું સૂત્ર લખી નાખ્યું તમને. ચલો તો જોઈએ આપણે પહેલો કેસ. આ એક જ દાખલો છે. એક દાખલાને આટલી રીતે ફેરવી પૂછે. એક જ દાખલો છે, આ એને હું આટલી રીતે ફેરવીને પૂછી શકું. શું કહે છે ચેક કરો. ABC 3 ભાગીદાર છે અને જેનો PSR રેશિયો કેટલો છે 5:3:2. કેસ 1 માની લો આટલું, આ બધું ભૂલી દો, નીચે આટલું આવ્યું. C એક્વાયર એટલું મેળવો હિસ્સો મેળવો. કેટલો મેળવો 1/10. કોની પાસેથી મેળવો? પ્રોપર્ટી. આ ક્વેશ્ચનમાં તમને બે ક્વેશ્ચન અહીંયા પૂછી છે. કા નવો PSR ગોતો અથવા કોને ગેઇન કે કોને સેક્રિફાઈસ. ગેઇન સેક્રિફાઈસ તો આમદન જ મળે. કેમ મળે? કોણે એક્વાયર કર્યો? હા, તો જે નવું મળે એ ગેઇન કહેવાય. આપ્યો કોણે? જે આપે સામેવાળાને સેક્રિફાઈસ. તો એ તો લગભગ ન પૂછે, નકર તો બધા કહી દે C gain is equal to B sacrifice.
કાપો તો આના બદલે શું પૂછે ન્યુ રેશિયો ગોતો આ નવ ફર્મ નો રેશિયો ગોતો ન્યુ ફર્મ નો રેશિયો ગોતો તો સૂત્ર કયું વાપરવું ઓલ્ડ રેશિયો માઈનસ સેક્રિફાઈસ ગેઇન હોય તો એને ગેઇન લખવાનું ઓલ્ડ રેશિયો પ્લસ ગેઇન નો સમજાણો સર મને કાંઈ નવો પીએસઆર ગોતવાનું કીધું દાખલા શું પૂછ્યું તમને નવો પીએસઆર ગોતો ચલો નવો પીએસઆર કેમ મળે તમને નવો પીએસઆર તો નવો પીએસઆર ગોતવા માટે મેન સૂત્ર કે ક્યાં છે મેન સૂત્ર ગેઇન સેક્રિફાઈસ અથવા ન્યુ પીએસઆર નો કયા તમને કેમ મળતો ન્યુ પીએસઆર બે તરીકે ઓલ્ડ માઈનસ સેક્રિફાઈસ હવે આને પછી આપણે લો ગેઇન સેક્રિફાઈસ ગોતવા માટે આવું ક્યાંક લખ્યું સેક્રિફાઈસ અથવા ગેઇન બરાબર ઓલ્ડ માઈનસ આવું ક્યાંક લખ્યું હતું ને હવે આમાંથી તમારે જે રીતે આમાં લખવું એ લખવાનું કેમ ખબર પડે હું લખવું તો એક તો મને ઓલ્ડ રેશિયો તો આપ્યો છે તો એ તો આ લખી શકાય હવે આમાંથી શું કયું સૂત્ર વાપરો આ વાપરો જે વાપરો બે એક ને બધું એક ને એક લખ્યું છે ચલો આને સમજવા માટે હું આને યુઝ કરું છું આ સૂત્ર એટલે હમણાં દેખાય બધું ચલો જરા સી ની વાત કરી એમાં એ તો કઈ લેવા દેવા નથી કારણ કે એ તો કઈ કર્યું નથી સી અને બી ની વાત છે ચલો બી નો હિસ્સો લખો ચલો ન્યુ પીએસઆર બી નો કેટલો રહેશે સૂત્ર આપણું આ છે જો સૂત્ર આપણું આ છે આને હું હટાઈ દઉં નામ હટાઈ દઉં ચલો બી ની વાત કરો બી ને શું થાય છે સેક્રિફાઈસ 1 ના છેદમાં 10 ઓલ્ડ પીએસઆર કેટલો છે બી ની વાત થાય છે બી 3 ના છેદમાં 10 આ નથી તો આમ ગોતવું છે મળી જાય લો તો આનું સૂત્ર હું ડાયરેક્ટ લખી શકું આ સૂત્ર ફેરવીને લખી શકું ન્યુ પી એટલે બની ગયો ઓટોમેટિક છે ન્યુ પીએસઆર બરાબર ઓલ્ડ પીએસઆર માઈનસ સેક્રિફાઈસ તો સીધો આ લખી શકો અરે ભાઈ આ વસ્તુ પહેલા લખી આવો કર્યું એનો મતલબ આને ફેરવીને આ બોલાય બધું એક ને એક બોલે ચલો લખી દો નવું સૂત્ર બનાવી દીધું નવું કાંઈ થીનું જ છે ઓલ્ડ પીએસઆર બી નો બી ની વાત થાય છે બી તો 3 ના છેદમાં 10 સેક્રિફાઈસ 1/10 બોલ 2 ના છેદમાં 10 સી ની વાત કરે હવે પાછો આ સૂત્ર પહેલા યુઝ કરો પહેલા આ સૂત્ર યુઝ કરો આ સૂત્ર ચલો ગેઇન માં માઈનસ જવાબ હોય ખબર છે ને હા જેને ગેઇન થાય એનું નામ લખો પહેલા 1/10 ઓલ્ડ પીએસઆર સી નો 2 ના છેદમાં 10 માઈનસ ન્યુ રેશિયો ખબર નથી આ પ્રશ્નાર્થ એટલે ન્યુ રેશિયો નથી ખબર આ માઈનસ છે આ બાજુ હોઈ જાય તો પ્લસ ન્યુ આ માઈનસ છે આ બાજુ હોઈ જાય તો પ્લસ 2 ના છેદ એટલે હું સૂત્ર હું બોલું 2 ના છેદમાં 10 એટલે શું હતું ઓલ્ડ પીએસ 1 ના છેદમાં 10 એટલે શું હતું માઈનસ આ બાજુ જાય તો પ્લસ એટલે આ સૂત્ર બની દીધું ન્યુ પીએસઆર બરાબર સી નો ઓલ્ડ પીએસઆર વત્તા ગેઇન પ્લસ કેમ થઈ સમજાયું તમને ક્યાં સર સમજાયું આ સૂત્ર હતું ગેઇન માં જવાબ માઈનસ માં લખવી ના પડે આ ઓલ્ડ પીએસઆર હતું આ ગેઇન આ માઈનસ માં છે ઇઝ ઇક્વલ ટુ જાય તો પ્લસ આ માઈનસ છે ઇઝ ઇક્વલ ટુ ને આ બાજુ જાય તો પ્લસ તો આ સૂત્ર બની ગયું એ લખ્યું મેં લો ઓલ્ડ પીએસઆર 2 ના છેદમાં 10 વત્તા ગેઇન 1 ના છેદમાં 10 બોલો 3 ના છેદમાં 10 ચલો જેમમાં જોતું હોય તો એ કઈ ચેન્જ કર્યું નથી તો એ તો એમ જ રહેશે 5 છે 2 છે 10 જો નવો પીએસઆર આ થઈ ગયો ન્યુ ફોર્મ
ન્યુ પીએસઆર નવા નફા નુકસાનનું પ્રમાણ આટલું રહેશે. ચલો તો આ બે સૂત્ર કઈ રીતે બનાવ્યા એ તમને ફેરવી ફેરવીને સમજાય કે ભાઈ એક ને એક વસ્તુ વધી લે. એક્ઝામમાં ખાલી આટલું લખવાનું છે, જો આટલું જ બસ બોલો. હવે જો આના બદલે હવે શું લખ્યું છે બીજો કેસ, C's share is increase એટલે વધે કે ગેઇન થાય તો કે સેક્રિફાઈસ થાય. હા તો આમાં આવું લખ્યું છે બાય 1/10. પણ હવે આ વખતે કે છે શેર એકવાર એટલે મેળવ્યો. આ વખતે હિસ્સો કોની પાસેથી મેળવ્યો? એ પાસે. આનું આ સૂત્ર નામ ખાલી બદલી ગયું. સેમ આ કોઈ ફરક નહીં. ન્યુ પીએસઆર બી લખ્યું એની બદલે મારે ત્યાં લખવું પડશે કોની પાસેથી હિસ્સો લીધો આ વખતે? એ તો એનું નામ લખશે ન્યુ પીએસઆર, જેની પાસેથી લીધો એની પાસે એ. ઓલ્ડ પીએસઆર અને એ હિસ્સો આપ્યો એટલે સેક્રિફાઈસ કહેવાય. ચલો ઓલ્ડ પીએસઆર એનો 3/10. બી ને જે સી ને જે હિસ્સો આપ્યો એ સેક્રિફાઈસ આપણા માટે સોરી 5/10 1/10. તો જવાબ કેટલો આવશે? 4/10. આ એની વાત. બી એ કઈ એમાં ભાગ લીધો નથી, સી નો ભાગ સીધો ગોતી. ઓલ્ડ પીએસઆર અને સી ને મળે છે, વધે છે, વધે એટલે ગેઇન કહેવાય પ્લસ બી. ચલો ઓલ્ડ પીએસઆર 2/10 વત્તા ગેઇન 1/10. તો નવો પીએસઆર કેટલો થઈ ગયો? 3/10. ટૂંકમાં નામ બદલ્યું, લેંગ્વેજ થોડી બદલી. આમાં ખાલી હું લખ્યું છે નોર્મલ લેંગ્વેજ આપી. તો સી એ એકવાર તેરા 1/10 છે કોની પાસે? એ નોર્મલ લેંગ્વેજ. આમાં થોડા મરી મસાલા નાખ્યા છે, ઇન્ક્રીઝ બાય 1/10 એવું લખ્યું અને એક્વાયરિંગ એવું લખ્યું. આમાં એવું નથી લખ્યું. ચલો ત્રીજો ટોપિક પાછો હું લખ્યું છે સી એક્વાયર કરે છે 1/10 શેર ઇક્વલી ફ્રોમ બી. આવું આગળ ક્યાંય આવી ગયું થોડી વાર પહેલા? તો સેમ કેટલો હિસ્સો વધારવાનો છે? 1/10. કોણ કેટલું કન્ટ્રીબ્યુટ કરશે? ઇક્વલી. અહીં કેટલા ભાગીદાર? 2. તો ડિવાઇડ બાય 2 કરવું પડે. લાભ લખવો પડશે આ વખતે. ચલો કેટલા નવા ભાગીદારને હિસ્સો વધારવો છે? 1/10. કોણ આપશે 1/10? 2 ભાગે 2 છે ને અહીંયા સર 3 છે. તો ત્રીજાને તો મળે છે તો 2 હોય. 2/1. તો આને મારે આના બદલે હું આવું લખી શકું, આના બદલે 1/10 ગુણ્યા 1/20. બરાબર? હા 20 થઈ ગયા. આવું થઈ ગયું. લો આ હું મળ્યો, આ લખવાથી હું મળ્યો ઈચ પાર્ટનર સેપરેટ. આને નોર્મલ લેંગ્વેજમાં સમજ 1/10 એટલે કેટલા ટકા થાય? 1/10 એટલે કેટલા ટકા થાય? 10%. 10% વધારવાના છે. 10% કોણ આપશે? એ ને બી ઇક્વલ. એટલે 1/10 એટલે 10%. એના 2 ટુકડા પાડો. 10% ના 2 ટુકડા પાડો. 5% લખાય જો. 1 ગુણાકાર કરી નાખી 1/20 એટલે 5% લખ્યા કહેજો. 1/20 ગુણ્યા 100. હા તો એ સેક્રિફાઈસ કરે છે અને બી સેક્રિફાઈસ કરશે. લો હવે સૂત્ર તો હતું એનું પાછું એમ. કેટલું સૂત્ર હું આવશે? તો લો કોષ્ટકના ફોર્મમાં લઈ લો પાછું. A B C. ચલો ઓલ્ડ જેને સેક્રિફાઈસ થાય ને સેક્રિફાઈસ, ગેઇન થશે ને ગેઇન, અને વળી જાય ન્યુ પીએસઆર. A B C. ચલો સૂત્ર ઓલ્ડ પીએસઆર
PSR 5/3/2 સરવાળો 10. હવે ચલો A અને B ને સેક્રિફાઈસ થાય. ઈચ પાર્ટનર કોણ છે? A અને B. બધામાં A B. C ને તો 2 થાય છે. આ જવાબ ગોતી લો. 1/20 1/20 આ B ને સેક્રિફાઈસ છે અને આને ગેઇન છે 1/10. લો નવો PSR ગોતી દે. કેમ મળશે નવો PSR? સીધા માઈનસ કર દો, છેદ સમાન કરો. 20 ગુણ્યા 10 20 ગુણ્યા 10 200 20 ગુણ્યા 5 100 માઈનસ 10 એકા 10 90/200. આમાં મીંડા ઉડાડવાય તો ઉડાડતા નકર કાઈ નહીં. ચલો આને સેક્રિફાઈસ 20 ગુણ્યા 10 200 20 તેરી 60 10 એકા 10 તો વધ્યા કેટલા? 50/200. હવે જો જાને ગેઇન છે પ્લસ કરવું પડશે. 10 10 100 નહીં કેમ નહીં? 1/20 ક્યાંથી ગેઇન જો ને 1/10 છે. હજી આપણે ફેરવવું પડશે, એક સ્ટેપ ઓર ફેરવવું પડશે. પહેલા આટલું લઈ 10 10 ગુણ્યા 2 20 10 એકા 10 આપણે હજી હું પહેલા તમે જો એમ જ પહેલા કરો. હું કહું તો છો હજી ફેરવવું પડશે એમ તો કહું છું, પણ આ તમે ડાયરેક્ટ કીધું ફેરવી દે. છેદ સમાન છે ઉગા ગુણાકાર કરો સર, ઉપરનો સીધો 2 એકા 2. ચલો આ સીધો જવાબ આવ્યો, પણ છેદ સમાન છે હજી નહીં, તો છેદ સમાન કરવા પડશે. લો કેટલી સંખ્યા વડે ગુણાકાર કરું તો આ છેદમાં 200 છે એટલે આને થઈ જાય. આ તો પહેલા પછી લખવાનો તમે કીધું પહેલા લખો. લો એક મિનિટ પહેલા પ્લસ કરતા ભૂલી ગયા છે. પ્લસ તો કરવું પડે ને, ઉપર છે 2 ને 10 ગુણ્યા 20 200 3 ગુણ્યા 20 60. જોઈ લો પેલા કેટલા ટકા હતા જરા સી ના ટ્રાય કરો. 2/10 60 બન ગયા 200. હા તો 10% તો વધી ગયા, 20 ના થઈ ગયા 30. તમે એક્ઝામમાં સ્ટેટમેન્ટ્સ પ્રમાણે લખી શકો, પણ એ ગુણાકાર જે કરો એ લખવાનું જેમ લખવાય. પ્રેઝન્ટેશન આપવું પડે તો આપણે પ્રેઝન્ટેશન આપ્યું, તમને ઈ રીત ઈઝી પડે તેમ લખજો ગુણા. હું તો નોર્મલ લેંગ્વેજમાં શીખવાડું છું. એવડું થોડું અંછેલો ટોપિક. હવે આમાં હું કરી દઉં છું, એક ને એક વસ્તુ જ છે પણ ઘુમાવી લખે છે. પાછો વર્ડ જોજો હવે ખાસ કામનો શબ્દ છે. is share increase એટલે 2/3/10 2/3/10 નો મતલબ શું? આટલા સુધી વધ્યો. ટૂંકમાં નવું પ્રમાણ ડાયરેક્ટ આપી દીધું છે, વધારીને પ્રમાણ આપી દીધું છે. ફરીથી C share is increase to રાઉન્ડ કરો, તો ઉપર રાઉન્ડ કરો. તો નો મતલબ અહીંયા સુધી વધાર્યા. ક્યાં સુધી વધાર્યા? 3/10 નો મતલબ નવો રેશિયો આપ્યો આ C નો ડાયરેક્ટ, કે જૂનું પ્રમાણ વધારીને કેટલું કરી નાખો? 3/10. એટલે નવો PSR આપ્યો તો C. આમાં ઉલટું કરવું પડશે. આમાં C નો પહેલા ગેઇન ગોતવો પડે. C નો ગેઇન is equal to B નો સેક્રિફાઈસ. આના બદલે આવું લખી દીજો. કેસ 1 છે ને, is કેસ 4 છે. આખી લેંગ્વેજ પર તો જો આમાં દાખલો આમ ગણવો પડે. આમાં દાખલો આમ કરો. પહેલા C નો ગેઇન ગોતવો પડશે. ઓલ્ડ PSR માઈનસ ન્યુ. આનો નવો PSR જ છે ડાયરેક્ટ. આ 2 લખ્યો એના કારણે ઓલ્ડ PSR 2/10, નવો PSR 3/10. છેદ તો સમાન છે, અંશનું લખી માઈનસ જવાબ આવશે. માઈનસ જવાબ આવે શું બોલે?
એક નો ગેઇન તો બીજાનો તો અહીંયા આપ્યું તો જો 110. હવે અમારે આન્સરમાં આમ લખવો પડે C's gain is equal to B sacrifice. લો મળી ગયો એટલે દાખલો પાછો આમ જ લખાય. આ દાખલો આમ જ લખાય છે પણ આમાં બે ને સેક્રિફાઈસ આમાં માત્ર કોણ એટલે એની બદલે હું તમને આ જ કહી દઉં સીધું આ લો પહેલું બની ગયું તમારું લો નો ખબર સર એવું ખાવો નહીં તમે લખી દો લો ભાઈ બી સેક્રિફાઈસ મળી ગયું બી નું નવું પ્રમાણ મળી જાય ઓલ્ડ માઇનસ સેક 3/10 બી નો સેક્રિફાઈસ 1/10 2/10 છેદ તો સમાન જ છે સી નો નો પીએસ એ તો ડાયરેક્ટ જ આપ્યો છે ગોતવાનો જ ઓપ્શન નથી 3/10 ડાયરેક્ટ જ આપ્યું જો આ છે એમ નથી લખવો સર મારે ઓલ્ડ પીએસઆર વત્તા ગેઇન ગોતી લીધું જોઈએ આપ્યું તો લખવાનું જ ન હોય છતાં એક લખો છો ઓલ્ડ પીએસઆર 2/10 વત્તા ગેઇન 1/10 3/10. ચલો તો અહીંયા સ્ટોપ કરું છું આ બેટ તો 11 બાર આ બેટ તો 11 બાર કાલે આટલું પૂરું થાય એક પોઈન્ટ બાકી રહે ઈ પૂરું થાય એટલે આખા વાર્ષિક હિસાબ ભેગા કરશું ઓકે નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશે